કર્યો તો નવરાત્રી આપણે સાથે ઉજવીએ તો વધારે મજા આવે. આવતા સત્રમાં એવો સેમિનાર કરવાનો છે કે એમાં ભલે નવરાત્રી ત્યારે નહીં હોય પણ આપણે ગરબા ચોક્કસ રમીશું. જી બિલકુલ બિલકુલ. અને આમ પણ હમણાં વચ્ચે અરુણભાઈ દવે લોક ભરતીમાં સાહેબ મળ્યા ને ત્યારે એમણે એ જ વાત કરી. એ લોકો કંઈક 7 દેશોના વૈજ્ઞાનિકો ભેગા થયા હતા ફ્રાન્સમાંથી, નોર્વે પાસે. અને એણે એવું કીધું કે શું તારણ નીકળ્યું. અમે બધા ચર્ચાઓ ખૂબ કરી. અંતે તો તમામ જે સજીવો છે, 10 લાખ કરતાં વધારે સ્પીસીસ છે, આપણે ગોતી શક્યા. અંતે આ બધા જ જે સજીવો છે ને એને આનંદમાં રહેવું છે, મોજમાં રહેવું છે, નાચવું છે. એ વીંછીથી માંડીને કરોળિયાથી માંડીને નટરાજ સુધી બધા નાચવું ગમે છે. એટલે અલ્ટિમેટ ગોલ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ડાન્સ. ખુશ રહેવું છે, આનંદમાં રહેવું છે. આદરણીય જોશી સાહેબ, પરમાદરણીય ચોટલિયા સાહેબ, જેની પાસેથી સતત શીખતા રહીએ છીએ, અલ્પેશભાઈ અને આખી ટીમ, પ્રણવભાઈ અને સંગીત વૃંદ અને આપ સૌ મિત્રો. મને એમ કે એલઈડી ટીવી હશે એટલે હું પ્રેઝન્ટેશનમાં બેકગ્રાઉન્ડ થોડુંક બ્લુ કલર, ડાર્ક બ્લુ કલરનું કરીને આવ્યો છું, એટલે કદાચ તમને જોવામાં તકલીફ પડે તો સેજ ઝીણિયા કરવી પડશે. વ્હાઈટ છે પાછળ તો થઈ શકે તો વધારે સારું, અધરવાઇઝ ચાલશે. આમ દેખાય છે પાછળ સુધી? ઓકે, વાહ, તમારી નજર પણ જબરજસ્ત છે. ઓકે, દેખાય છે અત્યારે એમ જ રાખો ને. ના, એમાં હવે ફેરફાર પ્રણવભાઈ નથી કરવો અત્યારે. ઇન્ટિગ્રેટિંગ રિસર્ચ ઇન્ટુ ટીચિંગ. અહીંયા કેટલાક કીવર્ડ્સ જે છે એ આપણે જોઈ લઈએ. બેસ્ટ પ્રેક્ટિસીસ શું છે હું તમને પછી પૂછવાનો છું. ટીચિંગ એટલે શું? થોડુંક આ જમ્યા પછીનું. આમ તો પ્રણવભાઈ મને બહુ સારું કામ કર્યું, બધાને જગાડી દીધા છે. આટલું ભારે કામ, સારું ભોજન જમ્યા પછી. ભોજન પછી નહીંતર વક્તા બકતા હે ઓર શ્રોતા સોતા હે, એવો જ લગભગ દરેક સેમિનારમાં. આપણે ટીચિંગ, રિસર્ચ, ઇન્ટિગ્રેશન અને બેસ્ટ પ્રેક્ટિસ, આ 4 શબ્દો ઉપર અત્યારે ખાલી એક પ્રશ્નનો જવાબ તમારી પાસે મેળવવા છે. ટીચિંગ શું છે તમારા મતે? હવે ખાસ કરીને બીએડના પ્રશિક્ષણાર્થી મિત્રો જે છે એ કે અત્યાર સુધીમાં તમારા અધ્યાપનનું સ્વરૂપ કેવું ઘડાયું છે? નવો વિદ્યા સહાયકમાં લાગતો શિક્ષક અને છેલ્લે નિવૃત્ત થાય ને ત્યારે એ નિશાળની ડેલીને અડીને બહાર નીકળતો શિક્ષક, એ બેના અધ્યાપનના સ્વરૂપમાં જમીન આસમાનનો તફાવત હોય. બરાબર ને સર? તમારું સ્વરૂપ શું, તમે શું સમજો છો? પ્લીઝ. બરાબર છે. બાળક શીખે તેમ કરવું, શીખે તે માટેની આપણી પ્રવૃત્તિઓનું આયોજન કરવું, અધ્યયન અનુભવ આપવા. ભારત દેશની તમામ ભાષાઓમાં અધ્યયન, અધ્યાપન એમ મૂળ ધાતુ એક છે, રૂપ તો એક છે. અંગ્રેજીમાં જ ખાલી ટીચિંગ ને લર્નિંગ એમ 2 એના ધાતુઓ છે. પણ અહીંયા ટીચિંગ મને સાહેબ યાદ આવે છે, ભોગાયતા સાહેબે ટીચિંગ, ટીચ ધાતુ સમજાવી હતી. ટીચ, ટુ ટીચ, ટીચ એ શેના ક્યાંથી આ ઉદ્ભવી, એનું વ્યુત્પત્તિ શું છે? ટીચ છે એ ટીકેનમાંથી આવી. ટીકેન પહેલા ટેક, TEI કે ટેક, જૂની જર્મન ભાષામાં ટેક શબ્દ હતો. જર્મન પહેલાની ભાષામાં ડેક શબ્દ હતો, એની બધી ટેક આવ્યું, DEI કે ડેક. અને ડેક છે એ સંસ્કૃત ધાતુ જે છે દિશ, એની પરથી ડેક આવ્યું છે. એટલે અંતે તો દિશ એટલે દિશા બતાવવી, માર્ગદર્શન આપવું, એ ટીચિંગનો અર્થ છે. રિસર્ચ એટલે શું, તમે શું સમજો છો? રિસર્ચ આજે હમણાં આની પેલા જિગ્નેશભાઈ કહી દીધું રિસર્ચ. તમે શું સમજ્યા એમાં? યસ, તમારે એક ના બોલો. બિલકુલ જાણેલા હોય ને વધારે વિસ્તારવું. બરાબર. એટલે આપણે તમે જુઓ ને, વૈજ્ઞાનિકો જે સંશોધન કરે છે ને એની પછી બીજા નવા વૈજ્ઞાનિકો એ સંશોધનની કોઈ થિયરી કે સિદ્ધાંતનો વિરોધ કરીને નવું જ્ઞાન આપે. બરાબર. ન્યૂટનને આમ તો ઘટના બનતી જ હતી, સફરજન ઉપર ઝાડ ઉપરથી નીચે જ પડતું હતું. એણે ખાલી એક્સપ્લોર કર્યું, દુનિયા નહોતી જાણતી કે આને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કહેવાય. પણ એને દુનિયાને કીધું. એ પછી તો ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા હે ને. સ્ટીફન હોકિંગ્સ છે, એની થિયરીનો વિરોધ આપણા ડૉક્ટર પંકજ જોશીએ કર્યું છે, ચારેસટી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર છે. તો એ વૈજ્ઞાનિકે જે નિયમ સિદ્ધાંત આપ્યો એનો વિરોધ પાછા બીજાએ તર્ક દલીલ સાથે વધારે અપડેટેડ રિસર્ચ કર્યું, અથવા ડિસ્કવર આપણે શબ્દ વાપરીએ. એને આમ તો રિસર્ચ અને ડિસ્કવરમાં ફરક છે. જે કવર હતું એ હટાવ્યું, ડિસ્કવર કર્યું.
ઇન્ટિગ્રેશન હમણાં અમારે બહુ ચર્ચામાં શબ્દ રહેલો, ખાસ કરીને બીએડના અધ્યાપકો જ્યારે મળે ને ત્યારે કહેવાય ઇન્ટિગ્રેટેડ બીએડમાં શું થશે. આપણે ઇન્ટિગ્રેશન કેમ કરવું એ સમજાવ્યું જ નથી સર પહેલે. એક સાથે જ ઇન્ટિગ્રેશન થવું જોઈએ ને નથી થતું. આપણે સવારે અહીંયા આવ્યા ત્યારે અલ્પેશભાઈ સરસ મજાની ચાની વ્યવસ્થા કરી હતી. હવે એવું કર્યું હોય તો સવારે તમે આવો ને ત્યારે તમને એમ કે સાહેબ એક કામ કરો, દૂધ અત્યારે પી લો, બપોરે તમને ચાની ભૂખી આપવામાં આવશે, એક ફાંકડી મારી લેજો. પછી થોડા સમય પછી 1-2 વાગે તમને પાછો ખાંડ થોડીક આપવામાં આવશે, એની ફાંકી મારી લેજો. પછી તમે આમ સેજ આ ગરબા પ્રણવભાઈ ગાશે ને તમે રમી લેજો, અંદર ચા બની જશે. આવું ઇન્ટિગ્રેશન આપણે કરીએ છીએ, હે ને? ઇન્ટિગ્રેશન અહીંયા રિસર્ચનું ઇન્ટિગ્રેશન કરવાની વાત છે. અને મને એવું લાગે છે જે જિજ્ઞેશભાઈને કેવું હતું કે મોટાભાગના આપણા સંશોધનોનું ઇન્ટિગ્રેશન થાય છે. વર્ગખંડમાં જે સંશોધનો નથી પહોંચતા, વર્ગ શિક્ષણમાં નથી પહોંચતા, એ આદર્શ સ્વપ્ન બનીને થીસીસ સ્વરૂપે માળિયામાં પડ્યા છે, ધૂળ ખાય છે. વાસ્તવિક કેવા પ્રકારના સંશોધનો આપણે કરવા જોઈએ કે જેનું ઇન્ટિગ્રેશન ટીચિંગમાં થાય. નેક્સ્ટ સુગ્રથન. યસ, સુગ્રથન, ગુથણી. બિલકુલ સુગ્રથન શબ્દ સાથે સરસ શબ્દ આવ્યો. નેક્સ્ટ આ ભૂમિકાને જવા દઉં છું કારણ કે સમય ઓછો છે. મારે એવું છે કે 20-20 રમવાની છે, એક ઓવરમાં 36 રન કરવાના છે, એટલે સ્કીપ કરી દઉં છું. એક વાર બ્રેક લ્યો ખાલી. આમાં જે મેં થોડીક વાત કરવાની હતી ને એ તો બરાબર છે કે આપણે મિલેનિયમ ગોલ અને એના આધારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4માં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી. ડિટેલમાં હું ત્યાં નથી જતો, પણ ક્યાં સુધી આપણે શિક્ષણ ખરેખર નીતિ નવી આવી છે ને એ જૂની નીતિના વિદ્રોહ સ્વરૂપે આવે છે. અને કંઈ તાત્કાલિક બને આવું થતું જ હોય છે. એ પછી 86ની નીતિ 68ની આવી, એ પછી 86ની આવી, થોડાક સુધારા 92માં થયા, પછી 34 વર્ષ પછી આ નીતિ આવી. પણ કંઈક અસંતોષ આપણને છે એટલે આ નીતિ આવે છે. એવરન રોમર અને ઇવાન ઇલિચને સર ડિસ્કુલિંગ સોસાયટી અને સ્કૂલ ઇઝ ડેડ આવા શકવર્તી પુસ્તકો ગ્રંથો લખવા પડે એટલે શાળાઓ મરી પરવારી છે. 1972માં ઇવાન ઇલિચે આ નિબંધ લખ્યો. એટલે કહેવાનો મતલબ એ છે કે વિદ્રોહ ત્યારે હતો અને અત્યારે આપણને અસંતોષ તો છે જ. તમે કે હું શિક્ષણ કાર્ય કરીએ છીએ, જે કેટલાક પ્રાથમિક શાળાના કે માધ્યમિક શાળાના શિક્ષકો બેઠા હશે, તમને પૂરેપૂરો સંતોષ છે? અત્યારના શિક્ષણમાં શું આપણે ફેરફાર કરવાનો અનુભવાય છે એની ઉપર આપણે સંશોધન કર્યા. નેક્સ્ટ નથિંગ ઇઝ પરમનન્ટ એક્સેપ્ટ ચેન્જ. જગતમાં પરિવર્તન સિવાય કશું જ શાશ્વત નથી. સર મને યાદ છે 2007માં મારે પીએચડીનું રજિસ્ટ્રેશન કરવાનું હતું ને, ત્યારે હું આદરણીય ગુરુવર્ય ભોગાઈતે સાહેબ પાસે ગયો અને ભોગાઈતે સાહેબે મને એક મેગેઝિન આપ્યું, એજ્યુકેશનલ ટેકનોલોજી નામનું. એમાં 14 આર્ટિકલ્સ મોબાઈલ દ્વારા શિક્ષણ પર ના હતા. 2007ની વાત કરું છું મિત્રો, આપણી પાસે ત્યારે તો સ્માર્ટફોન મારી પાસે નહોતો આવ્યો હજી. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ આ બધું તમે આપો છો સાહિત્ય મને વાંચવા, મારે વિષય આવો રાખવાનો છે તે કે આમાં થઈ શકે, તમારે નક્કી વિષય તમારે કરવાનો છે પણ તમે વાંચો. અને એ મોબાઈલ થ્રુ એજ્યુકેશન ઉપર મેં વાંચ્યું નથી. ઓહો આપણા દેશમાં તો મોબાઈલ દ્વારા શિક્ષણ આવતા કેટલો સમય વહી જશે. કારણ કે આપણે જનરલી છે ને નિશાળની બહાર બોર્ડ માર્યું હોય છે, ધીમે આપો. આમ તો એ વાહન માટે હોય છે પણ આપણે શાળા ધીમે ચલાવીએ છીએ, ધીમે હાકો એટલે વાંચી જાય છે. આપણે રોજ એ વાંચીએ ને બોર્ડ એટલે આપણે ધીમે ધીમે આપણે એમ કે આપણે પડખું ફરતા 50 વર્ષ વહી જાય. એટલે મને એમ હતું કે સાહેબ આપણે તો 50 વર્ષ પછી મોબાઈલ દ્વારા ભણાવવાનું આવશે. ત્યારે સાહેબે ટકોર કરી હતી, નીરજભાઈ જાજો સમય નહીં જાય તમે જોજો. પણ બધે એ વિષય મેં નહોતો લીધો. મારો પીએચડીનો વિષય અધ્યાપન વિષય એક સર્જનાત્મક વિચારણા છે અને એનું ઉપકરણ ટૂલ છે ચોટલીએ સાહેબને મેં મોકલેલું પણ ખરું અને સરસ મને ઇનપુટ પણ આપેલા. પણ 2007માં સાહેબે જે વાત કરી, આ બધા તો કહેવાય ને ફ્યુચરોલોજિસ્ટ કહેવાય, દ્રષ્ટા કહેવાય કે દેખાય, એના ખભા પર બેસીને આપણે દૂરનું જોઈ શકતા હોઈએ છીએ આ બધા ગુરુજનોના. 2014માં સાહેબ મારી શાળામાં ટેબ્લેટથી મારા વિજ્ઞાન શિક્ષક ભણાવતા હતા. ભાવનગર જિલ્લાની પસંદ કરેલી 40 શાળાઓને ટેબ્લેટ્સ આપવામાં આવ્યા અને એમાં ઇનબિલ્ટ વિજ્ઞાનના ગણિતના ઈ કન્ટેન્ટ આપવામાં આવ્યા. અને પંડિત સાહેબ નલિન પંડિત સાહેબે યોજના આપેલી જે સારી શાળા પ્રેક્ટિસ કરતી હોય ને આવા ટેબ્લેટ આપીએ. મારી શાળાને ટેબ્લેટ મળ્યું, વિજ્ઞાન શિક્ષક ભણાવતા. પછી ભોગાઈતે સાહેબને રૂબરૂ મળવા જેવું, સાહેબ 7 જ વર્ષથી આવો મોબાઈલથી ભણાવવાનું અમારી શાળામાં શરૂ છે. આપણે ચેન્જને સ્વીકારતા નથી સાહેબ. મને યાદ છે કે ભરતભાઈ 2500 ફિક્સમાં હું લાગ્યો ને ત્યારે પગાર થાય ને વિદ્યાસહાયકમાં 9 લાગ્યો ત્યારે તો ઓલા 2480 જમા થાય, 20 રૂપિયા ટેક્સ કપાય ઇન્કમ.
પ્રોફેશનલ ટેક્સ કહેવાય. તો એ જમા થયા કે નહીં જોવા માટે હું લાઈનમાં ઉભો હતો બેંકમાં. વારો આવે ને પાસબુક આપું. ઓલો ત્યારે તો પ્રિન્ટિંગ મશીન હાથથી લખે ચોપડામાં જ જોઈ. આ રીતે આપણે પાસબુકમાં એન્ટ્રી પડાવતા. હવે કોઈ જાય છે પાસબુકમાં એન્ટ્રી પડાવવા? અહીં બેઠા બેઠા એને ઘર ભાડું આપવું હોય દીકું ફટ કરતા ગૂગલ પે કરી દે. યોનો ને ગૂગલ પે વાપરતા થઈ ગયા છીએ. બરાબર? એટલે પરિવર્તન આવે છે. આ ડ્રાઈવરલેસ કારની વાત જે કરતા હતા ને જિગ્નેશભાઈ, એ જ છે. એને હજી સુધી એક જ એક્સિડન્ટ કર્યું. એમાં એની ભૂલ નથી, પાછળથી કોઈ અડાડી દીધી. એટલે કહેવાનો મતલબ એ છે કે મશીન આટલું પરફેક્ટ કામ કરીને આપે છે. તો શા માટે સાહેબે, ચોટાલી સાહેબે એ જ કહેતા હતા કે જો આપણે આપણું સ્થાન મશીન લેવા જ મળ્યું છે, આપણે એવી તૈયારી રાખવી પડશે. અને સાહેબે જે યુવલ હરારીની વાત કરીને છે, નામ સાહેબ ટાઇટલ શું છે શીર્ષક બુકનું? હિસ્ટ્રી ઓફ ફ્યુચર. યસ, હોમ ડિયસ. એટલે એમાં વધામણા નામે અનુવાદ વિશાલભાઈ ભદાણીએ કર્યો છે. એ મેં વાંચ્યું પુસ્તક. હા, ભેગા કરીને વધામણા નામે હિસ્ટ્રી ઓફ ટુમોરો. ભવિષ્યમાં એમાં એવું લખ્યું છે 84% નોકરીઓ છૂટવાની છે. સાહેબે જેમ કીધું ને ડ્રાઈવરની પહેલાં જશે. આપણે જો કે અહીંયા મને હજી લાગે છે કે શ્રદ્ધા છે કે એમ તરત અહીંના નહીં જાય, કારણ કે નસવાડીમાં આવ્યા તો એમ થયું કે આગા હાલ તો AI કેમ અહીં સુધી પહોંચાડે આપણને ખબર નહીં. કદાચ એને રોદાક બમ્પ આવે, ખાડા આવે, ખબર પડી જાય એવો સેન્સર મૂકવું પડશે. એની નેક્સ્ટ. એટલે તમે જોઈ દે કાર આગળનું કરો તો અગાઉ 200 વર્ષ પહેલાની કાર જુઓ, ત્યાંથી શરૂઆત કરી અને અત્યારનું જુઓ. એટલે આદિમાનવથી અવકાશી યુગ સુધીના માનવો સુધી કંઈક પરિવર્તન આવ્યું છે. અને એ ક્રિએટિવ લોકો જ પરિવર્તન લાવે છે, કંઈક નવું કરવા મથતા હોય. હવેનો જમાનો એવો આવશે કે ભવિષ્યમાં આપણે જેમ ચકડોળમાં બેસીએ, મેળામાં ચકડોળમાં ઉતરીએ ને ખારસી ગ્રેવડી ખાતા ખાતા, એમ મંગળ ઉપર જઈને ઉતરશું પાછા. એલાન મસ્ક ને એવું બધું કરે જ છે ને. હવે આવા સંશોધનો ટૂંકમાં થઈ રહ્યા છે. એ દિવસો દૂર નથી. દુનિયા હવે ચણીપુર જેવી નાની થવા માંડી છે. એટલું ટેકનોલોજીનું યુગ એટલું બધું આવી ગયું. ઘરે બેઠા આપણે મોબાઈલમાં આપણે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાની મેચ ઓસ્ટ્રેલિયામાં રમાતી હોય તો સવારમાં 5:30 શરૂ કરીને જોઈ શકીએ છીએ. આ 200 વર્ષ પહેલાંનું ડબલું અને હવેનો સ્માર્ટફોન ટ્રાન્સપરન્ટ છે. પાણી અડે, પાણીમાં ડૂબાડો તો કાંઈ ન થાય એવા ફોન હવે આવી ગયા છે. નેક્સ્ટ. પણ પરિવર્તન શેમાં નથી આવ્યું? 200 વર્ષ પહેલાંનો હોય વર્ગખંડ આવો, અત્યારનો પણ આવો. 200 years journey of a classroom, same teach. આવું પરિવર્તન આપણે લાવવું જોઈએ. આવું આપણે કરતા નથી. બાળકોને શું ગમે છે? ક્લાસરૂમમાં બેસી રહેવું ગમે છે? તમે ગ્રેજ્યુએશન થયા, એક ધારે એકને એક બેન્ચ, આ તો બરાબર થિયેટર જેવું છે એટલે બધાના ચહેરા દેખાય છે. નહીંતર તમારા મોઢા મને ન દેખાય, મને તમારા ન દેખાય. તમે એકબીજાના પાછળ શું દેખાય? તો આગળવાળાનો ચોટલો નંબોડો દેખાય. બીએડ વિથ ચોટલા, બીએડ વિથ નંબોડા. નેક્સ્ટ. આ સાયન્ટિફિક ડિઝાઇન ક્લાસરૂમ છે. આવા પ્રયોગ કરીએ આપણે કે સામસામે વિદ્યાર્થીઓ એકબીજાને દેખાય, જૂથ ચર્ચા થાય. જે જિગ્નેશભાઈ કીધું કે હું ક્યારેક ક્યારેક આવું કરાવું છું, પેનલ ડિસ્કશન, જૂથ ચર્ચા, ડિબેટ્સ. તો આ સાયન્ટિફિક ડિઝાઇન ક્લાસરૂમ છે ને, બાળકો એકબીજા સાથે સંવાદ કરી શકે. નેક્સ્ટ. ચિત્રો છે 1000 શબ્દોની ગરજ સારે છે એટલે વધારે બોલવાનું ટાળું છું. બસ 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 બસ. ચાલો, બેસ્ટ પ્રેક્ટિસીસ એટલે શું? વોટ ઇઝ ધ બેસ્ટ પ્રેક્ટિસ? તમે કોઈ બેસ્ટ પ્રેક્ટિસ કરાવી હોય તો મને કહો. કરી હોય બધા અનુભવી મહારથીઓ અહીંયા બેઠા છે. આ કંઈક ને કંઈક નવું કરીને આવ્યા હશો. તમારા અનુભવો, કારણ કે ભોજન પછીનું સત્રમાં થોડાક પ્રશ્નો થવા જોઈએ તો આપણે ઊંઘ ના આવે. કઈ બેસ્ટ પ્રેક્ટિસ કરી છે આપણે? પછી સંશોધનની બેસ્ટ પ્રેક્ટિસની પછી વાત કરીએ. યસ પ્લીઝ. મેથ્સ પર ખાસ કરીને ગીતો કે કાવ્ય નથી વધારે પડતા લખાયા. અને બાળકોને નાચવું ગમે છે, નાચવું કૂદવું ગમે છે, ગાવું ગમે છે, અને રમવું ગમે છે, અને ખાવું ગમે છે. તો એ વસ્તુ બાળકોને મળી જાય તો જે ડ્રોપ આઉટનો જે 50% રેશિયો છે ને અમારા ટ્રાઇબલ એરિયાની અંદર, એ ચોક્કસપણે નિવારી શકાય એમ છે. બરાબર. તો એના માટે ગણિતને કઠિન બિંદુ તરીકે ગણવામાં આવે છે અને એને રસ લેતો કરવો પડે. જો રસ એ જ્ઞાનની માતા છે, ધ્યાનની માતા છે. હા, ધ્યાનની માતા છે. તો
બાળક રસ લે એના માટે મેં ગણિતને હળવો બનાવવા માટે ગણિત ગીતો બનાવ્યા છે. ગણિત ગીતાવલી એક પુસ્તિકા મેં કાવ્ય સંગ્રહ બનાવ્યું છે અને એ રીતે ગાતા ગાતા ગણિતને હળવું બનાવું છું. બહુ સરસ, બહુ ક્લાસ સરસ. હા, તમારો પ્રતિભાવ બને એટલા ટૂંકમાં આપશો તો બીજા પાસેથી આપણે વધારે પ્રતિભાવ લઈ શકશું. એટલે ટૂંકમાં તમે એટલું ગણિતના ગીતો બનાવ્યા છે. દાખલા તરીકે હે સુંદર સુંદર હા, ત્રિકોણ સુંદર હા, ચોરસ સુંદર હા, સુંદર છે આલમ ચોરસ હા, ભૂમિતિ હશે તો કેવી સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું સુંદર સુંદર કાવ્ય 5મા ધોરણમાં આવે જ છે, પણ એમાં સુરત સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા અને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજ મનમાં, એ છે. એની બદલે આપણે અહીંયા ગણિતના કોન્સેપ્ટ મૂકી દીધા. કદાચ તમારું મૌલિક સર્જન ન હોય તો આવું પણ તમે કરી શકો. સરસ, ચાલો અભિનંદન. એ સિવાય કોઈ બીજા કોઈ બેસ્ટ પ્રેક્ટિસ કરી હોય? નિકુંજભાઈ, મેં એમને ખો આપી છે, એને હાથ ઊંચો નથી કર્યો. તૈયાર રહેજો બધા. બેસ્ટ પ્રેક્ટિસમાં ખાસ તો અમારે એ જણાવવું છે કે અત્યારે જે ઇનોવેશન ફેર થાય છે, ખાસ કરીને પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં, તો એમાં ઘણી વખત હું વિઝિટ કરતો હોઉં છું ને 1-2 વાર મેં પણ એમાં ભાગ લીધો છે. તો એમાં જે આખા જિલ્લાની જે ખાસ કરીને જે અમુક પ્રેરક શિક્ષકો છે, એ જે બેસ્ટ પ્રેક્ટિસીસ કરે છે એ ત્યાં પ્રેઝન્ટ થતી હોય છે. 1-2 મેં જોયેલા છે, એની વાત કરું છું કે એક ખાસ કરીને હું ઇંગ્લિશનો છું, એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓને ઇંગ્લિશ બોલવામાં ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે. તો મેં એક એવું એક ઇનોવેશન જોયું છે કે જેમાં લગભગ 500 જેવા શબ્દો હોય અને લગભગ 50 થી 60 જેવા વાક્યો હોય કે જે એટલું કરી લઈને ખાલી બાળક, તો એ સરસ રીતના પોતાના જે ડે ટુ ડે લાઈફની અંદર છે એ સરસ એ પોતે કોમ્યુનિકેશન કરી શકે. એટલે આવા બધા ઇનોવેશન્સ જોઈને એમ લાગે કે આ પ્રકારના શિક્ષકો છે એ બેસ્ટ પ્રેક્ટિસીસ પોતાના વર્ગખંડની અંદર કરતા હશે. ખૂબ સરસ. તો શિક્ષકોના આવા પ્રયત્નો છે એ ટીચિંગ માટેના બેસ્ટ પ્રેક્ટિસ છે. આની સિવાય ગણાવશો તમે કંઈક અલગ વિચારીને ગયા ક્લાસમાં કે આજ મારે કંઈક આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરીને જોવું છે, રેગ્યુલર કરતાં કંઈક અલગ રીતે કંઈક કરવું છે? જો આવું તમે કરતા હો તો તમે બેસ્ટ પ્રેક્ટિસ કરવા તરફ જઈ રહ્યા છો. આજે જે સંશોધન પ્રસ્તુત કરવાના છો તે ખરેખર તમારા અધ્યાપન કે શિક્ષણને ઉપયોગી છે? ચાલો હોય તો હાથ ઊંચો કરો. મારે 1-2 જણા પાસે ખાલી રિવ્યુ લેવા છે. તમને એમ થાય કે મેં જે સંશોધન પત્ર તૈયાર કર્યું છે આજે, એ સંશોધન પેપર રિયલી એજ્યુકેશનમાં, શિક્ષણમાં પ્રદાન કરે છે એવું હોય તો તમારા બેને જ આપવાનો જવાબ શું? એમને ખાલી વિષય કહી દો એટલે હું તમને સોરી. અંગ્રેજી શિક્ષણની સમસ્યાઓ અને સમાધાન એટલે અને એનો ઉકેલ. અચ્છા, શિક્ષકોને અધ્યાપન કાર્યમાં મુશ્કેલી પડે છે. વેરી ગુડ. ઓકે, જોઈશું તમારો પેપર, ગમશે મને. તમે શું કર્યું છે? સંખ્યા, વાંચન અને લેખન માં ધોરણ 3 થી 5 ના બાળકોને મુશ્કેલી પડે છે. બરાબર. વર્ગખંડમાં પડતી આ મુશ્કેલીનું સમાધાન. બરાબર. એક પ્રકારનું ક્રિયાત્મક સંશોધન, એક્શન રિસર્ચ. શિક્ષણ પદ્ધતિ છે કે ગુરુજી બોલે, આવી રીતે સંવાદ ન થતો હોય અને માત્ર વન વે કોમ્યુનિકેશન હોય અને નીચે બેઠા હોય એ અજ્ઞાની હોય, આગળ ને ઉપર હોય એ બધું સર્વજ્ઞાતા હોય, એ પ્રકારની પદ્ધતિ હજી ચાલી રહી છે વર્ષોથી. NEP પ્રમાણે આ પ્રમાણે કરવાનું છે. એટલે જ્ઞાનનું સર્જન શિક્ષક અને વિદ્યાર્થી બંને સાથે મળીને કરે એવા પ્રયત્ન કરવાના છે. માત્ર વિદ્યાર્થી જો ત્યાં એનો ફેસ જોશો તો ખ્યાલ આવશે. આની પરિસ્થિતિ વિદ્યાર્થીનો સ્માઇલ નથી, જુઓ. અને પહેલામાં જ્ઞાનનું સર્જન બધા સાથે મળીને પેચા પાના પકડ સાથે રાખી શિક્ષક અને વિદ્યાર્થી પ્રયત્ન કરે છે, જ્ઞાનનું સર્જન કરે છે, એમાં સ્માઇલ તમને દેખાય છે. નેક્સ્ટ. અત્યારે આ ચીલા ચાલુ હાલનું શિક્ષણ કે એક જ ગ્રેડમાં હું ગણિતનો શિક્ષક છું, ગણિત વિજ્ઞાન સિવાય મારી કોઈ જવાબદારી નહીં ભાઈ. નિકુંજભાઈ તમે તમારા અંગ્રેજી ભણાવો હોય ભણાવો, રોહિત સર તમારે સંસ્કૃત ભણાવો હોય ભણાવો, હું બસ ગણિત વિજ્ઞાનનો શિક્ષક. ઘોડાના ડાબલા પહેર્યા હોય ને એ રીતે આપણે આજુબાજુ કંઈ જોઈએ જ નહીં, એ પ્રકારનું આ શિક્ષણ છે. પેલું મલ્ટી ડિસિપ્લિનરી, હવે બહુ આયામી
આપણે સંશોધનો પણ એવા કરવા પડશે, મલ્ટીડિસિપ્લિનરી. એક કરતાં વધારે વિષયોને જોડીને ઇન્ટિગ્રેશન કરીને આપણે આવા રિસર્ચ કરવા પડશે. અને હવે આવા પ્રકારના રિસર્ચની જરૂર છે, એટલે મેં આ સ્લાઇડ ખાસ અહીંયા મૂકી છે. નેક્સ્ટ. અહીંયા ચૂપ, સાયલેન્ટ. અમારે સાહેબ હું પ્રાથમિક શાળામાં આચાર્ય હતો ને, સ્વાભાવિક રીતે અમુક ગુરુજી છે ને એ ધ્યાન રાખે કેટલા આંખ ખુલ્લી રાખીને ઊભા બેઠા હતા પ્રાર્થનામાં. એક છોકરાને લઈને આવ્યા મારી પાસે, સાહેબ કે આ તોફાની છોકરો છે, બધાએ આમ કેવી સરસ મજાની આંખ બંધ કરી પ્રાર્થના કરે, આ પ્રાર્થના કરતી વખતે આંખ બંધ નથી રાખતો. અને દરરોજ હું કહું છું પણ માનતો નથી. મેં કીધું કાંઈ નહીં, તમે જાઓ, એને સમજાવું. પછી એને કીધું બેટા કેમ આવું કરે છે, બધા દિલથી પ્રાર્થના કરતા હોય તો તાર ન કરવી જોઈએ. એ કે સાહેબ હું એ જ જોઉં છું કે આપણે 300 આપણા છોકરા બરાબર ને, વાહ, એ દિલથી પ્રાર્થના કરતા હોય. શિક્ષકો બધા આંખ બંધ કરી દિલથી પ્રાર્થના કરતા હોય, તો આપણે દિલથી પ્રાર્થના કરીએ ને સાચે ભગવાન આવ્યા હોય તો મૂકીએ જોવા પડે ને. આવીને વ્યા જાય. આપણે છે ને પિન ડ્રોપ સાયલેન્ટ, પિન ડ્રોપ સાયલેન્ટ. આઈ એમ ધ સ્ટ્રિકેસ્ટ ટીચર. મારા ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્ટ જોઈએ. આવું જ્યારે રાખીએ જડબે સલાહ, ત્યારે એ વિદ્યાર્થી જ્યારે એન્જિનિયરિંગ પૂરું કરીને પછી એને ઇન્ટરવ્યુ લેવામાં આવે ને ત્યારે એમ જ કે પિન ડ્રોપ સાયલેન્ટ. હું કાંઈ બોલી નથી શકતો. અને 21મી સદીની જે સ્કિલ કીધી છે NEP, એમાં કોમ્યુનિકેશન સ્કિલ બહુ મહત્વની છે. વિદ્યાર્થીને બોલતો કરવો આજના સમયમાં ખૂબ જરૂરી છે. નેક્સ્ટ. There will be no hard separation among curricular, extracurricular or co-curricular, among arts, humanities, science or between vocational or academic streams. એટલે આવું એકેડેમિક સ્ટ્રીમ જેવું કંઈ રહેશે જ નહીં. પ્રણવભાઈ છે એ ગણિતના છે તો એ કેવું સરસ ગાય છે, પણ એને જ્યારે જે તે સમય વિષય રાખવો હોય, સંગીત તો રાખવા નહીં મળ્યો હોય, કેમેસ્ટ્રી જ રાખવાનું જ ભાઈ, તારે મેથ્સ રાખવાનું છે, હે ને. એક જડતા હતી, હવે આ ફ્લેક્સિબિલિટી છે, પણ હવે સંશોધનો એવા થવા જોઈએ. ખરેખર આવું થાય છે, અમલીકરણ થાય છે. એક સમય હતો કે આપણે બહુ સંશોધનો કરતા, ટ્રાન્સપરન્સીની અસરકારકતા, હે ને, OHPની અસરકારકતા, એ ભૂતકાળથી મનોવલણોના સંશોધનો બહુ કર્યા. જાતિતાની અસર તપાસી બહુ. હવે આપણે જાતિતાની અસર તપાસવાની જરૂર નથી સાહેબ, એ બધા થયું હોય. હવે ટી ટેસ્ટ ભૂલી જાવી, જાતિતાની અસર માટે તો ન જ તપાસો. તો હવે નવા સંશોધનો કેવા કરવા જોઈએ? તો આવા પ્રકારના સંશોધનો કરવા જોઈએ. નેક્સ્ટ. એટલે ઇન્વોલ્વમેન્ટ, બહુઆયામી કે બહુમાધ્યમી આપણે શિક્ષણ કરીએ તો બાળકોનું ઇન્વોલ્વમેન્ટ થાય. એટલે એમાં આપણે બધા વિષયોને જોડવાના છે. ત્યારે સમય નથી એટલે આની ચર્ચા નથી કરતો. નેક્સ્ટ. આ જે સાહેબે કીધી ને, મેં એમાંથી 6 સ્કિલ લીધેલી છે. કોમ્યુનિકેશન સ્કિલ મેં તમને કીધું ને કે પ્રત્યાયન કૌશલ્ય, આ બાળકોમાં આપણે નથી ગળો, તો ખરેખર 21મી સદીની જરૂરિયાત છે. ને NEPમાં આ બધાની ભલામણ કરી છે, આ બધી સ્કિલની. તમે નિબંધ બોલવાનું કહેશો ને તો હમણાં 2 ઓક્ટોબર ગઈ તો કેટલીક શાળામાં બાળક નિબંધ બોલશે. ગાંધીજી, મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા હતા, તેણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો. એમ કરી જે ગોખેલું એ બોલે આ પંખામાં જોઈને, વચ્ચે ભૂલી જાય. બોલવા આપણે એને સંવાદ કરવા ક્યારેક વર્ગમાં બોલવા નથી દીધું ને એના કારણે તકલીફ પડે છે સાહેબ. અત્યારે જે સાહેબે કીધું ને, જો 2 પ્રકારના રિસર્ચ થયા. વર્લ્ડ વોચ નામની સંસ્થાએ અમેરિકામાં સંશોધન કર્યું. એને શું કીધું કે દરેક દેશનો દાયકો હોય, એટલે સૈકો હોય, સોરી, તમને એમ કે ભાઈ તમારે 19મી સદીમાં જન્મ લેવાનો છે તો બ્રિટનમાં લેવાય. જ્યારે બ્રિટિશ એમ્પાયર છે એ પૂર્ણ વિશ્વ પર રાજ કરતું 19મી સદીમાં. પછી 20મી સદીમાં અમેરિકાનો દબદબો આવ્યો ટેકનોલોજીમાં બધામાં આગળ. એ વર્લ્ડ વોચ એવું કહે છે કે 21મી સદી છે ને એ એશિયાની છે, યુરોપની નહીં. એમાં એશિયાના 2 દેશો, ચાઇના અને ભારત. એમાં પહેલા 30 વર્ષ ચાઇના બેટિંગ કરશે, પછી ભારતનો વારો આવશે. એટલે એમાં પણ બહેનો જો શિક્ષણ મેળવશે તો જે આપણે અત્યારે વિશ્વગુરુ બનવાની વાત કરીએ ને, એ આપણે યુનિવર્સ ગુરુ બની શકીએ એવી તાકાત છે. પણ જો NEPનો સાચો અમલ થાય તો NEPનો અમલ કરવાની જવાબદારી આપણે સૌની છે, તમારી મારી, શિક્ષકોની છે. અમલ તો સાહેબ હારામ હારી રૂપકડી નીતિ હોય, પણ જો આપણે જ અમલ ન કરીએ, આપણે રાહ જોઈને બેઠા છીએ હજી કે આ મોદી સાહેબ આવીને આમ કહેશે, રાતે 8 વાગે ટીવી ઉપર આવશે અને કહેશે, ભાઈઓ બહેનો કલ સે ठीक बराबर रात के 12 बजे से राष्ट्रीय शिक्षा नीति लागू होगी. आम केवा नहीं આવે સાહેબ, લાગુ પડી ગઈ છે. અને જે કેટલાક આચાર્યો છે એ પ્રયોગ શરૂ કરી દીધા છે. 10 બેગલેસ ડેના, દફતર મુક્ત શાળાના પ્રયોગો શરૂ થવા માંડ્યા છે. જેટલા સમજવા માંડ્યા એ કરવા માંડ્યા છે, રાહ નથી જોતા. એટલે એ એક રિપોર્ટ આવ્યો વર્લ્ડ વોચનો. બીજો જે સાહેબે કીધું ને, એસ્પાયરિંગ માઇન્ડ્સ નામની સંસ્થાએ જે રિપોર્ટ કર્યો, એમાં એણે એવું કીધું કે 92% MBA થયેલા
અને 78% એન્જિનિયરિંગ કરેલા ભારત દેશમાં એ ક્યાંય ચાલશે નહીં. કેમ આવું કીધું ભાઈ? કારણ કે એનામાં કોમ્યુનિકેશન સ્કિલ નથી. જ્ઞાન હોય પણ તમે ખાલી લખી શકો તો શું કામના? બરાબર. મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને આવ્યો હોય, પછી મારી કાર કંઈક ખોટવાણી હોય ને એને બતાવું તો એને કંઈ ખબર નહીં પડે કે આ ઓલા સામે ગેરેજ છે, જાણો ભાઈ ત્યાં જાઓ. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ પૂરું કર્યું હોય તો આ એક ટ્યુબલાઇટનો વાયર જોડવો હોય તો જોડી નહીં શકે. એટલે કૌશલ્ય જે 21મી સદીમાં કેળવવું જોઈએ એ નથી ખેલવી. એટલે પેલો હથોડો મારવાવાળો છે એ તરફ કે લાવશે ₹1000. એન્જિન ઉપર જ્યાં હથોડો મારે ને પછી આનું કે એટલા બધા થોડા હોય એક હથોડો મારવા. તો કે સાહેબ એ તો હોય જ ને, તમને ખબર હતી ક્યાં મારવો, કેમ મારવો, ક્યારે મારવો? મને ખબર છે ક્યાં હથોડો મારવો, એના 1000 લઉં છું. આ કૌશલ્ય છે. કોલેબોરેશન, સાહેબે સહકારની વાત કરી જ છે. હું પોતે પણ છાત્રાલયમાં 10 વર્ષ રહીને ભણ્યો છે. પ્રોફેસરો પાસે નથી શીખ્યો એટલું હું મારા છાત્રાલયના સહ મિત્રો પાસેથી શીખ્યો છું. અને તમે પણ એવું કરતા જ હશો, હે ને? તો વિદ્યાર્થીને એકબીજા પાસે શીખવું ગમે છે ને, એટલે પ્રજ્ઞામાં એવી અધ્યયતાનું જૂથ, ટુકડી, સહપાઠી જૂથ, અને એમાં સાથે શીખે એવું કરવામાં આવે છે. એટલે સહકારથી આપણે શીખીએ છીએ. તાર્કિક વિચારણા આપણે લગભગ છે ને આવી વિચારણા બહુ ઓછી થવા દઈએ છીએ ક્લાસમાં. અને સંશોધનો તો છાપામાં જાહેરાત આપવી પડે એમ છે કે જોઈએ છે સર્જનાત્મક શિક્ષકો. એવા ક્રાઇસિસ છે અત્યારે. સર્જનાત્મક મૌલિક શિક્ષકો, મેં સર્જનાત્મકતા ઉપર PhD શરૂ કર્યું તો મારે 40 શિક્ષકો ભાવનગરમાં સર્જનાત્મક ગોતવામાં નાખે, દમ આવી ગયો. માત્ર 40 શિક્ષકો મારે પહેલા તબક્કામાં લેવાના હતા. તો ખરેખર જે ક્રિએટિવ હોય એની વાત. પછી આપણે વર્ગ જોઈએ એટલે એમ ખ્યાલ આવે કે ઠીક આમાં કંઈ ચીલા ચાલુ કરતા કંઈ અલગ નથી કરતા, એટલે પછી એના પાત્રમાં લેવા કેમ એ પ્રશ્ન મોટો થાય. એટલે સર્જનાત્મક શિક્ષકો મળવા ખૂબ મુશ્કેલ છે સાહેબ. નેક્સ્ટ. બસ નથી હવે. હું જે પ્રશ્ન કરું તમે જો સંમત હોય તો આમ કરજો, અસંમત હોય તો આમ કરજો. રેડી? નેક્સ્ટ. શું આપણે ખરેખર શું આપણે ખરેખર શિક્ષણમાં ઉપયોગી થાય તેવા સંશોધનો કરીશું? હા, બધાએ આમ કર્યું. ખૂબ આનંદ છે. હવે આપણે વિશ્વગુરુ ને યુનિવર્સ ગુરુ બનવાના પાક્કું છે. કરજો ભાઈ. નેક્સ્ટ. સાહેબે જે કીધું એમ કે 90% બ્રેનનો વિકાસ આપણે બધા જાણીએ છીએ કે ECC ને બહુ મહત્વ આપ્યું છે. અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન. એટલે બાળક 3 વર્ષથી 8 વર્ષનો થાય ત્યાં સુધીમાં એના 90% મગજનો વિકાસ થઈ જાય છે. પણ એ પ્રોસેસર જે સાહેબ આજે કીધું વારંવાર કહેતા હતા, પ્રોસેસર છે. મગજ આપણું પ્રોસેસર છે, પણ માઇન્ડ પાસે આપણે શું કામ લઈએ છીએ? પેનડ્રાઈવનું કામ લઈએ છીએ. 200 રૂપિયાની પેનડ્રાઈવનું કામ લઈએ છીએ. પોપટ બનાવવા, એજ્યુકેશનનો એમ પોપટ બનાવવાનો નથી સાહેબ. એજ્યુકેશન, એમ ઓફ એજ્યુકેશન ઇઝ નોટ ટુ ક્રિએટ પેરાટ્સ. અમે મહેશભાઈ આપણે સ્કૂલ ઇન્સ્પેક્શનમાં જ્યારે ગયા ને, આપણે કયા જિલ્લામાં? નિઝર, તાપી, ઉચ્છલની એક શાળામાં ગયા. ત્યાં એક અંગ્રેજીના શિક્ષકે એકમ કસોટીમાં હું જોતો હતો, પછી પેપર જોયા મેં. ત્યારે એવો સમય વચ્ચે 2-3 વર્ષ એવું કર્યું સરકારે કે એક શાળાના પેપર બીજી શાળાના તપાસમાં મોકલે. એટલે પછી એ પેપર જોતા જોતા મેં 7-8 પેપર આમ ટેબલ ઉપર મૂક્યા. મેં કીધું સાહેબ મને એ નથી સમજાતું કે પહેલો પ્રશ્ન જે છે ઓબ્જેક્ટિવ 15 પ્રશ્નોનો, એ બધામાં 7-8 પેપરમાં બધામાં 14 માર્ક છે 15માંથી. અને પાછળનો નિબંધનો જે એસે રાઇટિંગ છે, લેટર રાઇટિંગ છે, એમાં 0 માર્ક છે, અડધો ને 1 તપરાને આપેલો માર્ક છે. આવું કેમ? ઓબ્જેક્ટિવ બધાને આવડે છે. એ કઈ ઘડી આમ છોભીલા પડી ગયા ને ખ્યાલ આવી ગયો. એટલે આપણો કઈ એને એની ચોરી કરાવો છો, પકડવાનો કોઈ ઈરાદો નથી. મારે તેને સમજાવવું હતું. જે મારો હેતુ હતો એ શુદ્ધ જ હતો. એ સમજી પણ ગયા. પછી ખુલ્લા ટુ બી ફ્રેન્ક, જો આપણે કઈ કોઈ સજા કરવા આવ્યા નથી, તમે ખાલી એમ કહો કે શું થયું છે એમાં. તો કે સાહેબ હા એ મેં લખાવી દીધું. કંઈ વાંધો નહીં, લખાવી દીધું એનો વાંધો નહીં. પણ તમે આ 15 પ્રશ્નમાં બધાનો 8મો પ્રશ્ન ખોટો છે. 15માંથી 14 મને કહેવા બધાનો 8મો ખોટો. એવું કેમ થયું? તો કે સાહેબ એમાં એવું છે, સાવ સાચું હવે તમને કીધું પેટ છૂટી વાત. એ કે મેં 15 મેં તો સાચા જ લખાવ્યા હતા. પણ પેપર જોવા જે બાજુ નિશાળમાં ગયા નહીં, ભાઈબંધનો ફોન આવ્યો, રાતે પેપર જોતા હતા. એ કે તે 8મો સવાલનો જવાબ તો ખોટો લખાયો છે. આ હદે એકમ કસોટીનો ત્રાસ લાગે. એટલે ગુણોત્સવ વાળે જોડ્યું છે. ઘણા બધા કારણો છે એકમ કસોટીની જે નકારાત્મકતાના. એની ઉપર જ મેં રિસર્ચ પેપર તૈયાર કર્યું છે. કારણ કે મેં એ અનુભવ્યું છે કે શિક્ષક જે બોર્ડ પર
ખાલી એકમ કસોટીમાં પોપટનો નિબંધ સાહેબ પૂછ્યો હતો. પક્ષી પોપટ વિશે લખો, તો બધાએ એક જ સરખા વિધાન કે પોપટ લીલા રંગનો હોય છે, પોપટને લાલ રંગની ચાંચ હોય છે, પોપટને મરચું ભાવે છે, મરચું ખૂબ ભાવે. આ જ ક્રમમાં પાછા વિધાનો ઉપર નીચે નહીં, આ જ ક્રમમાં. અને બધાએ એક વિધાન તોડીને નીચેથી લખ્યું હતું. કેમ આવું કર્યું? જગ્યા હતી તો આ વિધાન કેમ પૂરું કર્યું? કે બોર્ડમાં સાહેબ અહીંયાથી કટકો પાડ્યો હતો ને એટલે તમે વિચાર કરો સાહેબ કે આપણે એને મેમરી કાર્ડ નથી રહેવા દીધા, પેન ડ્રાઈવમાંથી કાઢી નાખ્યા છે સાહેબ. યાદ રાખવાનું ભારણ નહીં. હું તને બધું સાહેબ જે કહેતા હતા ને કે સ્પૂન ફીડિંગ એ જ કરાવીએ છીએ આજે. ક્યારે એને મૌલિક રીતે વિચારવાનું આપણે છૂટ આપી કે આ કવિતામાં સાહેબ કે હાર્દ શું છે કવિતાનું, એટલા બધા આપણે ઉત્સાહી થઈ જાય, ઉતાવળિયા થઈ જાય કે હાર્દ શું છે એ આપણે જ સમજાવી દઈએ. એને પૂછવાનું જ નહીં, એની મૌલિકતા નહીં ને કાંઈ. એટલે મૌલિકતાને ક્યાંય સ્થાન નથી મળતું સાહેબ. એક નાનકડો કિસ્સો પણ મારી વાત પૂરી કરવામાં છું, એકાદી સ્લાઇડ છે. અમરેલીમાં એક સરકારી વિભાગમાં કામ કરતો કર્મચારી, એને એમ થયું મારે હજી આગળ ભણવું છે, એટલે એને માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન લીધું. ગુજરાતીમાં MA કરતા હતા એ ભાઈ. અને ત્યારે એ વ્યવસ્થા હતી કે શનિ રવિમાં ભણવા જવાય. અમારે ભાવનગરમાં સાહેબ એવી બેચ હતી એમએડમાં કે શનિ રવિમાં તમે ભણી શકો. શનિવારે બપોરે 2 વાગે કોલેજ શરૂ થાય અને રવિવારે બપોરે 2 વાગ્યા સુધી ચાલે. તો એ શનિ રવિમાં એ ભાઈ ભણવા જતા હતા, ગુજરાતીમાં MA કરતા હતા આ રીતે એક્સટર્નલમાં. પછી એને એક કાવ્ય એના પ્રોફેસર સાહેબ ભણાવતા હતા. એટલે કે ચાલો આપણે આ ફલાણા કાવ્યનો રસાસ્વાદ કરીશું. એમ કરીને પ્રોફેસરે એ કાવ્યનો રસાસ્વાદ કરવાનું શરૂ કર્યું. એ કહેતા સમજાવતા એ પ્રોફેસરે એવું કહ્યું કે આ કાવ્યમાં કવિ આવું કહેવા માંગે છે. ઓલા ભાઈ જે એક્સટર્નલમાં MA કરતા હતા ને હાથું છોકર્યું. એ કે સાહેબ ના કવિનો કહેવાનો હાર્દ આ નથી. કે તને ખબર પડે કે મને આપણી પાસે ગુરુત્વાકર્ષણથી તરત પ્રગટ થાય ને. હું તો આટલા વર્ષોથી ભણાવું છું, 30 વર્ષથી ભણાવું છું, તને શું ખબર પડે? હાલે MA કરવા માટે નોકરી કરો છાના માના, આમ કરીને ધૂત કરે. પછી ઓલા દલીલ કરો, ના સાહેબ પણ ખરેખરમાં કવિને આવું કેવું છે? નહીં, ગેટ આઉટ. જેમ ઓલા રેન્ચોને મોકલ્યો હતો ને 3 ઇડિયટ્સમાં, એવી રીતે એના વાસ્તવિક ઘટના છે. ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસ. એ બહાર નીચે જતા દરવાજે પહોંચ્યા એટલે અટક્યા રેન્ચોની જેમ જ. વોટ ઇઝ ધ મશીનની ડેફિનેશન યાદ આવી ગઈ ને તમને? રેન્ચોની જેમ જ અટક્યા. અને પછી કે સાહેબ વાંધો નહીં, તમે તમારે જેમ ભણાવો, પણ આ કાવ્ય તમે જે ભણાવો છો ને એ કાવ્યના કવિ રમેશ પારેખ પોતે એમ કરીને નીકળી. એટલે કવિને શું કેવું છે એને પોતાને ખબર હોય કે પ્રોફેસરને? આ હદે સાહેબ આપણે બીજાના વિચારો સ્વીકારતા નથી. આમાં કોલેબોરેશન લર્નિંગ ક્યાં આવ્યું, કોઓપરેટિવ લર્નિંગ ક્યાં આવ્યું, સહકારી અધ્યયન ક્યાં આવ્યું? આપણે આવા સંશોધન કરવા જોઈએ. આ થોડુંક તમને દેખાતું નથી, પણ શિક્ષક તરીકે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, પેડાગોજિકલ નોલેજ હોવું જોઈએ, કન્ટેન્ટ નોલેજ હોવું જોઈએ. અને સાહેબે જે કીધું ને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને મશીન લર્નિંગ ને એ બધું આવી ગયું છે. મશીન લર્ન કરે સાહેબે કીધું ચેસમાં હરાવી નથી શકે. કાસ્પરવ એકવાર જીત્યો પછી જીતી જ ન શકે. મશીન શીખે છે, શું બાળક ન શીખી શકે? પ્રયોગ નથી કરતા સાહેબ આપણે. તમને સુગાતા મિત્રનો પ્રયોગ ખબર? કેટલાને ખબર છે? વોલ ઇન હોલ ખબર હોય તો હાથ ઊંચો કરો. હોલ ઇન વોલ, હોલ ઇન વોલ કેટલાને ખબર છે? મહેરબાની કરીને આ સેશન પૂરું થાય ને પછી તમે ગૂગલમાં સર્ચ કરજો હોલ ઇન વોલ. IIT ના પ્રોફેસર હાલમાં નિવૃત્ત છે, પણ જે તે સમયે એને પ્રયોગ કર્યો અને એને બેસ્ટ પ્રેક્ટિસીસનો એવોર્ડ મળ્યો સાહેબ. પ્રયોગ શું કર્યો કે દિલ્હીની એક ઝૂંપડપટ્ટીની જે એક સંસ્થા હતી ને ઇન્સ્ટિટ્યૂટની, એ દિવાલની પાછળ જ ઝૂંપડપટ્ટી હતી. એ દિવાલમાં એને બાકોર ઉપાડ્યું, હોલ પાડ્યો અને એમાં કોમ્પ્યુટર ફિટ કરી દીધું. અને પછી ઓલા છોકરાઓને જે કરવું એ કરવા દીધું. ટચ સ્ક્રીન છે એ કોમ્પ્યુટર મૂકી દીધું સાહેબ. એટલા સુંદર પરિણામો મળ્યા. શરૂઆતમાં તકલીફ પડી હશે છોકરાઓને, પણ ધીમે ધીમે શીખવા માંડ્યા. તો એ છોકરાઓ કેટલું બધું શીખ્યા. એને પછી આ પ્રયોગ 26 જગ્યાએ શરૂ કર્યા ભારતમાં, અલગ અલગ જગ્યાએ સાહેબ. અને આંધ્રપ્રદેશમાં તો કે ઝાડવાએ કોમ્પ્યુટર ટીંગાડ્યું. અને એવું કોમ્પ્યુટર કે એમાં ઇનપુટ છે એ ટચ સ્ક્રીનથી પછી આપવાનું બંધ કર્યું, વોઇસથી જ થાય. પ્રશ્ન એ જો ઓલા કોઈને અંગ્રેજી ફાવે નહીં છોકરાઓને. પછી એને જોયું મહિના પછી છોકરાઓમાં કઈ ફરક પડ્યો નહોતો. પછી એક દીકરીને રાખી એને એક શિક્ષક તરીકે. તારે મેન્ટર તરીકે રહેવાનું. શું કરવાનું? કે આ છોકરાઓ જે કરે એ કરવા દેવાનું. તારે કે એને શીખવાડવાનું નથી, એને જાતે એને શીખવા દેવાનું. શીખે છે કે નહીં આપણો આ પ્રયોગ ચાલે છે આખા ભારતમાં? કાંઈ વાંધો નહીં સાહેબ.
એ કે પણ જો એ કોમ્પ્યુટરને ચપ્પલ મારે ને તો મારવા દેજે, એ તૂટી ફૂટી જાય તારે જોવાનું નથી, બસ શાબાશ વેરી ગુડ, એ જ કહેવાનું, પ્રોત્સાહન જ આપતા. અને સાહેબ એ શીખ્યા છોકરાઓ, આ ઓથેન્ટિક છે. હા, ટેડ ટોકમાં આ એ પોતે સુગાતા મિત્રએ કીધું, તમે એની ટેડ ટોક જોજો, કે છોકરાઓ વોઇસથી ઇનપુટ આપતા શીખ્યા અને બાયોલોજી શીખ્યા કે કેન્સરની શરૂઆત છે એ સેલથી થાય છે. આવા પ્રેક્ટિસની જરૂર છે સાહેબ. બેસ્ટ પ્રેક્ટિસીસ આને કહેવાય, આવા સંશોધનો થવા જોઈએ, એ નથી થતા, અને તો જ ક્લાસરૂમમાં ટીચિંગમાં ઉપયોગી થાય. નેક્સ્ટ, ક્લાસરૂમ મેનેજમેન્ટ પણ એક પ્રશ્ન છે, નિરાતે એની ચર્ચા કરવા જેવી છે, પણ અત્યારે સમયના ભાવ હું ટૂંકાવું છું. ખાસ કરીને બીએડના તાલીમાર્થીઓ પાઠ લેતા હોય કે ઇન્ટર્નશીપમાં જતા હોય ને એની ફરિયાદો એવી હોય છે રોહિત સર, કે ક્લાસરૂમ છે કંટ્રોલ નથી થતો. સર મેં કીધું કંટ્રોલ ન કરવાનું, આપણે મેનેજ કરવાનું હોય. ક્લાસરૂમ કંટ્રોલ ને ક્લાસરૂમ મેનેજમેન્ટમાં ફેર છે. શું કામ નથી થતો એની ચર્ચાઓ થાય અમારે પાછી વચ્ચે, એટલે એની પર પણ સંશોધન થવા જોઈએ. નેક્સ્ટ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ. અત્યારે એનઈપી અમારી સ્કૂલમાં તો એના જ ફોટા છે બધા, અમે ઈટોના ભઠ્ઠે લઈ જઈએ, અગરબત્તી બનાવે, જાતે છોકરાઓની મુલાકાત આવું કરતા એક્સપિરિયન્શિયલ લર્નિંગમાં. એનઈપી આવ્યા પહેલાં આવશે, એનઈપી તો હવે આવ્યું. આ ફોટો છે ને એ 7-8 વર્ષ પહેલાંનો છે. કહેવાનો મતલબ એ છે કે છોકરાને એક્સપિરિયન્શિયલ લર્નિંગ આપીએ છીએ, પછી ખરેખર એ વાસ્તવિક રીતે ઉપયોગી થયું, કરવા ખાતર કર્યું, કર્મકાંડ કર્યું આપણે 10 દિવસનો બેગલેસ આપણે રાખ્યા 10 ડેઝ, એની અસરકારકતા સંશોધન થયા કે વ્યાવસાયિક રીતે એ સજ્જ થયા કોઈ, કે હાલો આને નોકરી નહીં પડે કે ભણશે નહીં તો એ શું કરશે, તો એ ઓલા આપણે કુંભારને બોલાવ્યો હતો એક દી ચાકડામાં, એને સરસ મજાના કોડિયા બનાવતો હતો, આવું શીખ્યો. આવા સંશોધનો થવા જોઈએ. નેક્સ્ટ, એક રાજસ્થાનની શાળા છે લસરપટ્ટી વાળી, વિશેષ પડે રજા પડે ત્યારે બાળકો લસરપટ્ટીમાં ઉતરે, શિક્ષકોને મજા આવે એ ઉતરે. ખરા હો પ્રણવભાઈ બહુ ગાતા હોય તો આમાં મનમાં તો એમ તો ઊભા થઈને ઠુમકા લગાવી લઈએ બેચાર, એવું થાય, હવે કઈ ખોટું નથી, કરવું જોઈએ. નેક્સ્ટ, હા છેલ્લી સાઈડ ઉભર, અરે નેક્સ્ટ, આમ દેખાય છે બાર કયું મોટું, રાઈટ સાઈડનું, હે ને? હવે જોઈએ આપણે ક્યાં ગાજર આવ્યું છે ખરેખર, સસલાને ગાજર આ બાજુ મળ્યું. વી શુડ નેવર જજ બાય એપિરિયન્સ. બહારના દેખાવથી આપણે બહાર ઘણી વખત, એટલા માટે હું કહું છું સાહેબ, વિજ્ઞાન મેળામાં ઇનોવેશન ફેરમાં હું નિર્ણય તરીકે જાઉં છું, બહાર જે દેખાડતા હોય ને ખરેખર વાસ્તવિક ક્લાસમાં જઈએ ને ત્યારે દુઃખ થાય છે કે બહારથી દેખાતું હોય ખરેખર બધું સારું. આ નીતિમાં પણ એવું જ છે, બહારથી રૂપકડી લાગે, અમલીકરણમાં જે જોડું પહેરે ને ડંખે છે, એને ખબર હોય કે અમલીકરણમાં આ સાહેબ છે, પછી ચોટલી સબ્જીઓને કહે સાહેબ આવી એવી મુશ્કેલીઓ છે, આનો સોલ્યુશન લાવો, એ પાછા સેક્ટિવ છે એટલે પછી સીઆરટીની મધ્ય સંકળાયેલા એટલે કહી શકે છે. એનસીએફની રચનામાં એમાં સાહેબ પાછા અગ્રેસર હોય એસસીએફની. નેક્સ્ટ, ધીસ ઇઝ ઇક્વાલિટી, ધીસ ઇઝ જસ્ટિસ. હે જો પેલો નાનો બાળક છે ને ટેબલ ત્રણેય સરખા જ આપ્યા છે, પણ નાનો છે ને બિચારાને દેખાતું જ નથી બેઝબોલની નંબર, અને પેલામાં જો ઊંચો છે ને એક પણ ટેબલ નથી આપ્યું, પણ જે નાનો છે એને 2 ટેબલ આપેલા છે. આવું આપણે કરવું જોઈએ ક્લાસમાં, નથી થતું. નેક્સ્ટ, ઓકે તો કરી નાખો, નેક્સ્ટ કરી નાખો. બરાબર, આપણે સંકલન નથી કરતો, સમય પૂરો થઈ ગયો છે. આમ તો બહુ ઝડપથી મારે આગળ જવું પડ્યું, અને સમય પણ જે મને આપેલો હતો એ મર્યાદા પૂરો કરવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ સો મચ. જરીક પણ તમે ઊંઘ્યા વગર મને સહન કર્યો, સાંભળ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વિશેના આપણા વિચારો છે ને એ પણ જૂના છે. ઇનોવેશન એક ક્ષેત્ર પહોંચી ગયું છે કે એવું કહેવાય છે કે જે ચેન્જ શબ્દ પણ ખતમ થયો. ચેન્જ પછી એક શબ્દ આવેલો રેપિડ ચેન્જ, અને ટ્રાન્સફોર્મેશન શબ્દ આવેલો, એના પછી એક શબ્દ આવ્યો છે ટ્રાન્ઝિયન્સ. એ શબ્દ બનાવેલો શબ્દ હતો ને ડિક્શનરીમાં બનાવેલો છે. ટ્રાન્ઝિયન્સ એટલે એટલો બધો ઝડપી ફેરફાર કે તમે આંખ પૂછીને ખોલો ખાલો તો બીજે પહોંચી ગયા. એટલા બધા તમારામાંથી કેટલા લોકોને ન્યુરાલિંકની ખબર છે? કોઈ સાંભળ્યું? ન્યુરાલિંક એક જ છે. હા, ન્યુરાલિંક છે એ વી નો, તમે બધા સાંભળો કે શું થયું છે જગતમાં. ઇલોન મસ્ક નામ છે, ઇલોન મસ્ક જે બધા કરે છે, એણે આપણા મગજમાં ફિટ કરવાની એક નાનકડી કાર્ડ બનાવી છે, માઇક્રોચિપ બનાવી છે. એ મગજની અંદર ફિટ કરી દે, અને એમાં તમે ડાઉનલોડ કરી શકો. જેમાં આપણે મોબાઈલમાં ડાઉનલોડ કરીએ ને એમાં ડાઉનલોડ કરી શકો. ધારો કે આપણે તમારામાંથી કોઈને માઇક્રોબાયોલોજી આવડતું નથી, અને તમારે આવતીકાલે લેક્ચર આપવાનું છે માઇક્રોબાયોલોજી, મને ચાઇનીઝ ભાષામાં, આપી શકો? આપી શકે.
તમારે પહેલાં છે એ માઇક્રોબાયોલોજી છે એ ડાઉનલોડ કરવાનું અને પછી ચાઇનીઝ ભાષા ડાઉનલોડ કરવાની. આપણે કેમ ફોન ડાઉનલોડ કરીએ છીએ એ બોલવા માટે. હા, એટલે અંદર હવે તમે કહો છો કે આ તો છે આઈડિયા સારો છે. ના, એવું નથી. અત્યારે 40,000 લોકોના મગજમાં છે, અત્યારે છે. હજી એનો ઉપયોગ છે એ રિસ્ટ્રિક્ટેડ રાખ્યો છે, કારણ કે સરકારો બંધ નથી આપતી મંજૂરી. પણ જે લોકો વિકલાંગ છે, જે દિવ્યાંગ છે, એ લોકો છે બ્લાઇન્ડ હોય તો એ વાંચી શકે, બહેરા વગર સાંભળી શકે, સીધું ડાઉનલોડ અંદરથી ડાયરેક્ટ. હવે આ ડાઉનલોડ સિસ્ટમ તમને એવું લાગે છે કે સરકાર ના પડે તો લોકો નહીં કરે એવું લાગે છે? એવું લાગે છે સરકાર ના પડે એવું ન કરે? વધારે કરશે. એટલે એ કરશે. એને તો કહ્યું છે કે હું આખા જગતને આપી દઉં, પણ અમેરિકન સરકારે ના પાડે છે. એક જ માણસ આટલું બધું ના કરે. હવે ન્યુરાલિક તમારામાંથી કોઈ જે ફિલ્મો આવતા હોય છે એમાં મેટ્રિક્સ ફિલ્મો આવે જોયા છે કોઈ? મેટ્રિક્સ એમને જોયા છે? બીજા જોવા જેવા છે. મેટ્રિક્સ ફિલ્મ 10 વર્ષ પહેલાં આવેલું, એમાં આઈડિયા હતો કે પહેલાં ભાગી જવું છે, પાછળ ગુંડાઓ પડ્યા છે, એટલે આગળ પ્લેન પડેલું હતું. એને ફોન કરીને કહ્યું તમે પ્લેન ઉડાડવાનું ડાઉનલોડ કરી આપો. એટલે એના મગજમાં ચીપ હતી. પહેલાં કોઈ જગ્યાથી બેઠા બેઠા એને મગજમાં પ્લેન ઉડાડવાનું ડાઉનલોડ કરી આપ્યું, એ સીધો પ્લેનમાં ઘૂસી ઉડાડીને જતો હતો. તો ઇનોવેશન કઈ કક્ષાએ પહોંચ્યા છે? સ્કૂલો છે એ ફિનલેન્ડમાં ટેક્સ્ટબુક નથી, ફિનલેન્ડમાં અભ્યાસક્રમ પણ નથી. તમને કહે કે તમને ટેક્સ્ટબુક નહીં આપી, અભ્યાસક્રમ નહીં આપી, ભણાવો જાઓ, શું કરશો? કેટલી તાકાત જોઈએ? ગેમિંગ સ્કૂલ ચાલશે, માત્ર રમતો જ ચાલતી હોય. હમણાં એક સ્કૂલ જે થઈ છે કોઈ કરી, હમણાં મેં એનો વિડીયો જોયો, એની અંદર વિદ્યાર્થીઓને સ્કૂલમાં નહીં જવાનું, જંગલમાં રખડવાનું. એ આખી છે એ ફોરેસ્ટ એક્સપ્લોરેશન સ્કૂલ છે. બધું એમાં આવી ગયું. છોકરાને ચડવા દે, પડવા દે, બધું કરવાનું. એવી સ્કૂલ ચાલુ થઈ છે. ભણવાનું કંઈ નહીં, મેટાવાળે ચાલુ કર્યું, ઝુકરબર્ગ છે ને ચાલુ કરી છે. એટલે ક્યાં ક્યાં પહોંચ્યું છે. તમે તમારી નોટમાં લખો એવું કે આવું ભારતમાં થતાં કેટલા વર્ષો લાગશે? જ્યાં આટલો લખશો એથી ઓછા વર્ષ થશે. કેટલા લખશો? કારણ કે બહુ જલ્દી ચાલે. અહીંયા મારી પાસે કેટલાક લોકોએ જે PhD ને MA કર્યું, એમાંથી થોડાક નમૂના તમને આપું છું. એ રિસર્ચ મારી પાસે કેવા કેવા થયા છે, આ કરવાના છે એવું નહીં, થઈ ગયેલા છે. તો એને ટોપિક જુઓ, એજ્યુકેશનલ કન્સેપ્ટ ઇન હેરી પોટર્સ મૂવી. હેરી પોટરના 4-5 ભાગ છે. તો હેરી પોટરમાં વાંચ્યા તમે? આપણે વાંચતા નહીં હોય હેરી પોટર, વાંચ્યું કોઈ નહીં, ફિલ્મ જોયા છે. તો હેરી પોટર મેજિશિયન છે, મેજિકથી ચલાવે છે, અને એ હેરી પોટર કેવી રીતે શીખે છે. તો અમે હેરી પોટર સ્કૂલ છે એ કેવી રીતે ચાલી શકે એનું કહેલું બહુ વર્ષો પહેલાં, 15-20 વર્ષ થયા છે. આ ડિઝર્ટેશન થઈ ગયું. એના પછી 3જા વર્ષે ખબર પડી કે અમેરિકામાં હેરી પોટર સ્કૂલ ચાલે છે. એ જેમાં કારણ કે જે લોકો કલ્પનાશીલ હોય ને એ લોકો પાસે ખૂબ નવા આઈડિયા હોય, જે આપણું મગજ ચાલે છે એવા. તો પિક્ચરોમાં બહુ કામ આવે છે. બીજું છે આઈડિયા ઓફ ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ ઇન હેપી ફીટ, જોનાથન સીગલ, બ્લેક ટાયર જમી પર. એમાં ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ, વ્યક્તિનો વિકાસ કેમ થાય છે. આપણું કામ તો એ છે ને વિકાસ કરવાનું. તો એના આ બધા મૂવીમાં આવે છે ને. તો મૂવી ઉપર મૂવીઝ હવે છે ઘણા બધા થતા જાય છે. આખી એક નવી જોનર ચાલુ થઈ છે મૂવીઝમાંથી કરો. તમારામાંથી મુવાના જોયું છે કોઈ? મુવાના ફિલ્મ જોયું છે કોઈ? મુવાના હેપી ફીટ નથી જોયું? મુવાના જોયું છે. શિક્ષકોએ ફિલ્મો જોવા જોઈએ, નહીંતર છોકરા સાથે વાતો શું કરશો? આ બધું હું જોઉં છું કે તમારી જોડે વાત કરી શકું છું, પણ તમે થોડા ખોટી ઉંમરના છો એટલે નથી જોયા. ફર્નાન્ડ મિલોને તમે જુઓ, ફાઇન્ડિંગ નેમો અને બધા, એ બધામાંથી શિક્ષણ સમજવા પડે. તો એટલું મળશે. ડેવલપિંગ ઓફ ડાયવર્જન્ટ થિંકિંગ ઇન હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ થ્રુ જોબ્સ એન્ડ હ્યુમર સ્ટોરીઝ. આ છે ફરીથી કરવા જેવું છે સિરિયસલી. અમે લોકોએ જોબ્સ અને રમૂજી વાર્તા એનો પ્રોગ્રામ બનાવ્યો અને વિદ્યાર્થીઓને 40 કલાક શીખવું જોક્સ ઉપર. કારણ કે જોક્સ છે એ ડાયવર્જન્ટ થિંકિંગ જે છેલ્લી આવે
એ પંચલાઈન હોય એ લોજિકમાં ના જતી, લોજિકની બહાર જાય તો જ જોક બને, નહીં તો જોક બને નહીં. તમે સાંભળ્યું હશે કે પતિ ને પત્ની વચ્ચે આમ વાત થતી હતી કે પત્નીએ પૂછ્યું કે તમે જમી લીધું? એટલે પતિએ સામું કહ્યું તમે જમી લીધું? એટલે પછી પત્ની બોલી કે હું તમને પૂછું છું. પતિ કે હું તમને પૂછું છું. પછી પત્ની બોલી કે તમે મારી નકલ કરો છો. પતિ કે તમે મારી નકલ કરો છો. પત્ની કે ચાલો શોપિંગ કરવા જઈએ. પતિ કે જમી લીધું. જેમ મગજમાં શું થાય છે એ વખતે સાપનું એક બચ્ચું છે એ ભણવા માટે ગયું અને પપ્પાએ કેવું પહેલો દિવસ હતો તો અને પપ્પાએ સૌ સલાહ આપી કે જો 5 વાગે છૂટે તો સીધો ઘરે આવે. થાય છે ને તો બ્રેનનો વિકાસ કરવામાં બહુ સારો કરાવવો પડે. હા તો હજી પણ કારણ કે જોક્સની કઈ મજા આવે. અને હું બીએડમાં કરતો કામ ત્યારે જે લોકો પાઠ આપવામાં એક જોક કે એને 1 માર્ક આપવાનો અને જો વિશેષ સાથે લાગુ પડતો હોય તો 2 માર્ક આપવાનો. એટલે મારી પાસે જોક્સની 50 ચોપડીઓ છે, એન્સાઇક્લોપીડિયા ઓફ હ્યુમર છે 1000 પાનાનો. અને એમાં જબરદસ્ત હોય. આપણે તો માસ્તરો ગંભીર હોય છે. શાહબુદ્દીન રાઠોડ કહેતા એરિસ્ટોટલ કાંટો જેવી ખુદરા કરી અને ગંભીરતાથી કામ કરતા હસના મના હે એવું ન. તો આ ફરીથી લેવા જેવું છે. ત્રીજું છે વેલ્યુ ઓફ એજ્યુકેશન ઇન માઇન્ડ્સ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ. છોકરીઓના મનમાં શિક્ષણનું શું મહત્વ છે, એનું મૂલ્ય શું છે. હવે આજે કર્યું કેવી રીતે કર્યું ક્યારેક રિસર્ચરને કહીશ, પણ ખાલી એટલું કીધું કે અમે હોસ્ટેલમાં છોકરીઓ સાથે વાતો જે બેન કરતા હતા, હોસ્ટેલમાં રહેતા હતા, એ છોકરીઓ સાથે વાતો કરવાના અને મેં કેટલાક પ્રશ્નો બનાવેલા એ પ્રમાણે વાતો કરી છાના મને લખી લે અને કહ્યું નહોતું ચાલે છે કવર્ડ હતું. પછી એ લોકોને બધું થયા પછી 25 કલાક જેવી વાતો કરી બધા. પછી એ લોકોને પેલો ભરવા માટે આપણે પ્રશ્નાવલી આપી ને એવી આપી. એવું જાણવા મળ્યું કે પ્રશ્નાવલી જે ભરવાની હતી એમાં મોટાભાગની છોકરીઓ લખ્યું કે અમે શિક્ષણ મેળવીએ છીએ જેથી અમારા બાળકોને સંસ્કાર આપી શકીએ. પહેલું એવું. બીજું તો કેટલા માટે અમે કરીએ કે જેથી અમે સ્વતંત્ર થઈ શકીએ. ત્રીજું લખ્યું કે જેથી અમારી સમાજમાં પ્રતિષ્ઠા વધે. જ્યારે વાતચીત કરી ત્યારે એવું હતું કે અમે એટલા માટે ભણીએ છીએ કે જેથી સારો પતિ મળે, એ સૌથી વધારે જ્યારે વાતચીત કરી ત્યારે. બીજું એ લખ્યું કે જેવું હોય તો અમે મનગમતી વસ્તુઓ ખરીદીશું એટલા માટે પણ. એ રીતે હવે અમે સારું ને ખરાબ એવું લખ્યું નથી. અમે 2 ટેબલ બાજુ મૂક્યા. ક્વોલિટેટિવ કર્યું વાતો કરીને એમાં આવા જવાબ આવ્યા છે અને ક્વોન્ટિટેટિવમાં આવ્યા છે. તમારે જે સમજ્યું સમજો. ક્વોલિટેટિવમાં આપણે કહેવાનું ના હોય, ખાલી મૂકવાનું હોય. તો મેથોડોલોજી પણ કેટલીક નવી ઊભી કરી છે એટલે એની વિકલ્પ ટીચર જે આવશે એને વાત કરશું. Lessons for developing brilliant teachers based on the life stories of eminent teachers in SP University. અમારી યુનિવર્સિટીમાં 5 જે બહુ જોરદાર પ્રોફેસરો કહેવાતા એવા લોકોને કહ્યું કે તમે આટલા સારા પ્રોફેસર આવા કેમ થયા, તમે લખો. એ છેલ્લા 25 વર્ષથી વધારે બધું ભણ્યા હતા. એ બધા લોકોએ પોતાની વાતો લખી અને પછી એનું વિશ્લેષણ કર્યું કે આ લોકોએ શું કર્યું કે જેથી આટલા સારા થયા. હવે એ આપણને ગાઈડ કરે. આપણે લોકો શું કરીએ છીએ કે જેવા સારા પ્રોફેસરો કે બીજા સારા ટીચર હોય એમાંથી કંઈ શીખતા નથી. એની સ્તુતિ કરી દઈએ, વખાણ કરી દઈએ, બહાર કરાવી દઈએ, સર્ટિફિકેટ આપી દઈએ, એનાથી કંઈ ના થાય. પણ એને કારણ કે એનું મગજ પછી ખલાસ થઈ જવું ન હોય તો એવા મગજ જતા રહેવાના છે. તો આપણું એવા લોકોનું મગજનો ઉપયોગ કરવો કેવી રીતે? આ સ્ટોરીઝ છે, સ્ટોરી બેઝ થાય અને રિસર્ચ મેથડ્સ છે. પછી સ્ટડી ઓફ ધ રેન્જ ઓફ પ્રાઇમરી ટીચર્સ અગેન્સ્ટ સ્કૂલ સિસ્ટમ. પ્રાથમિક શાળાના શિક્ષકોનો આક્રોશ કેવો છે શિક્ષણ સામે. ભેગા થઈને તો બધા વાંચતા હોય ને, આ તો બગડી ગયું, આપણું કંઈ ચાલતું નથી ને બીજી કામ કરાવે છે ને છોકરાને આવડતું નથી, બાળકો ધ્યાન નથી આપતા. એ બધી ખબર પડે તો આપણે એનો ઉકેલ લાવી શકીએ. આ કરાવવું છે 10-15 વર્ષ પહેલાં કરાવવું છે, પાછું ફરીથી કરવા જેવું છે. કે ઓપીએસ નથી આપતા કે યુપીએસ નથી આપતા કે જે કંઈ નથી. પણ એ લોકોની ફરિયાદો શિક્ષણ વિશે બહુ છે. નડતી સમસ્યાઓ જુદું છે.
આક્રોશ માણસ જ્યારે આક્રોશ કરે ને ત્યારે અંદરથી આવે. સમસ્યા તો વિચારે લખે, ન હોય તો લખે. આક્રોશ કયો છે તમારે? એટલે અમે એવું પૂછતા હતા, આમાંથી અમે 20 જણાને મળીને પૂછીએ કે તમારે સરકારને ગાળો દો, કઈ ગાળો દો બોલો છે? એ બધી પછી દરેક નથી એમાંથી. બીજું છે ધ સ્ટડી ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન ઓફ હાઈસ્કૂલ ટીચર્સ. પ્રત્યયનું કહો છો, પણ કયું પ્રત્યય વધારે અસરકારક હોય છે? શાબ્દિક કે અશાબ્દિક? અશાબ્દિક. એમાં બહેનોનું વધારે. એક સ્ટડી હમણાં થયો છે કે બહેનો, સ્ત્રીઓ રડે છે એને કારણે પુરુષો પર કેટલી અસર થાય છે, એનું સ્ટડી છે. આપણે વિચાર ઇનોવેશનો કરીએ બધા ઘણું કરી છે. તો આ છે ભારતના શિક્ષકો છે ને એ બહુ ગંભીર ગણે છે. ક્લાસમાં તમે ભણતા છો, તમને ખબર છે કે ટીચર આવે તો ગમે તેવો પાઠ હાસ્ય ન હોય તો એનું મોઢું તો ગંભીર છે. એટલે હું બધા લોકોને પથ્થર કે સનમ કહું છું કે પથ્થર કે સનમ છે, એને કંઈ થાય નહીં. ક્લાસમાં ગમે તે પાઠ હોય સરખી રીતે જ બોલે કરે, એને કંઈ થાય નહીં. જ્યારે તમે ઇંગ્લિશ કે અમેરિકન ટીચર છો તો ડાન્સ કરતા હોય, તમે ચહેરો જુઓ કે ક્લાસમાં દોડતા હોય, સૂંઘે ચાલે, બધું થાય. તો નોન વર્બલનો સ્ટડી બહુ ઓછા લોકો કરેલો છે. એમ થયું બેટરી એજ્યુકેશન ઇમ્પ્લિકેશન ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ ફિઝિક્સના શૈક્ષણિક કયા છે? ધીસ ઇઝ ઇન્ટરડિસિપ્લિનરી. ક્વોન્ટમ ફિઝિક્સ અને ફિલોસોફી સમજવા માટે હું ક્વોન્ટમ વાંચતો હતો અને મેં બેને આવ્યા વડોદરાના, એ ક્વોન્ટમ ફિઝિક્સમાં એમએસસી કરી ગયા હતા, બહુ સારા હતા. પછી એના ઉપર કર્યું આ કામ છે ક્વોન્ટમ ફિઝિક્સના એજ્યુકેશન ઇમ્પ્લિકેશન્સ. એટલે ક્વોન્ટમ ફિઝિક્સ છે એના 2-3 મુખ્ય મેટ્રિકલીની કે હાઇઝનબર્ગની એવા પુસ્તકો જે છે, કેટ ઓફ સોલ્યુશન બધા, એ બધા લઈને એમાંથી કેટલાક વિધાનો લીધા, એમાંથી કેટલાક ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો લીધા અને એ બધાને એજ્યુકેશનમાં લાગે તો શું ફેરફાર થાય, કેવું થાય, એ બધા ઉપર લખ્યું છે. ઉપર એક વિધાન હોય અને નીચેના ઇમ્પ્લિકેશન્સ. ઇફેક્ટ ઓફ ફિલોસોફી ઓફ સાયન્સ ઓન ટીચિંગ ઓફ પ્રેક્ટિસ ઓફ બીએડ સ્ટુડન્ટ્સ. એક ફિલોસોફી તો હોય પણ ફિલોસોફી ઓફ સાયન્સ પણ છે. બેનું સ્ટડી થયા છે. વિજ્ઞાન એટલે શું આપણને ખબર નથી, ગણિત એટલે શું ખબર નથી. આપણે ગણિત તમે ભણાવો છો, એમાં હમણાં કહ્યું કે સરવાળા બાદબાકી કે આંકડા કેવી રીતે ઓળખવા, એને ગણિત ના કહેવાય. મેથેમેટિક્સ ઇઝ મેથેમેટિકલ થિંકિંગ, સાયન્સ ઇઝ સાયન્ટિફિક થિંકિંગ. એ શીખવવાનું છે. આપણે થિંકિંગ નથી શીખવું, આપણે પરિણામ શીખવું, પ્રોસેસ શીખવતા જ નથી. એટલે હવે જે ટેક્સ્ટબુક આવ્યા છે એમાં પહેલો પાઠ કયો છે? પહેલા ધોરણમાં વધારે કેવો છે, નજીક કે દૂર, કાઢવું કે નાખવું, આવા પાઠ છે. કારણ કે એને આધારે બેઝિક ક્રિયાઓ નક્કી થાય. એટલે બહુ સરસ આવ્યું છે પણ એના પર ધ્યાન આપતા નથી. ડેવલપમેન્ટ ઓફ સેન્સિટિવિટી અને એસ્થેટિક પર્સપેક્ટિવ ઇન કોલેજ સ્ટુડન્ટ્સ. સૌંદર્ય શાસ્ત્ર, આપણને મજા આવવી જોઈએ, ડાન્સ કરવો જોઈએ. તો સૌંદર્ય છે એ શિક્ષણ દ્વારા સૌંદર્ય દૃષ્ટિ, બધામાં સૌંદર્ય જોવાનું કેમ થઈ છે? તમે કોઈ પાંદડું જોતા હોય, પથ્થર છે, તમે એમ નિરાતે જુઓ, છોકરાઓને આપવું દેવું કે તમે પથ્થર છે જુઓ બરાબર, એમાં શું દેખો, 5 મિનિટ સુધી જોઈ રાખો, પછી કહેવાનું. કોલેજના છોકરા અને અત્યારે આપણી યુનિવર્સિટીમાં ઇંગ્લિશના હેડ છે સુરેન્દ્રસિંહ ગોહિલ છે, એને કરે છે, સુરેન્દ્ર કરેલું છે, આટલા છે ને. હજી બીજા કેટલાક હજી પણ એવા થયા છે કે જેમાં સાવ જુદી જાતની વાત છે એ આવતી હોય. તમારે કરવા હોય તો કેટલાક બાકી કેવા છે કે એક તો દરેક ક્ષેત્રમાં પ્રોફિશિયન્સી ટેસ્ટ થવા જોઈએ કે 5મા ધોરણના વિદ્યાર્થીનું ગુજરાતી કેટલું હોય તો એ પ્રવીણતા કહેવાય, પ્રાવીણ્ય કહેવાય, નથી કરતું. 8મા ધોરણના વિદ્યાર્થીને કેટલું વિજ્ઞાન આવે તો પ્રાવીણ્ય કહેવાય, નથી કરતું. કોઈ બેન્ચમાર્ક નથી, ટૂલ્સ બનાવવાના જ બાકી છે, એ કોઈ વસ્તુ નથી. એકને એક સરખા અનેક થયા રાખે, સરખા ખાલી ખંભાત તાલુકાને બદલે મસવાડી તાલુકો લખી નાખે એટલે તમારે છપેલું ભરાવી છે. તો રિસર્ચનો અર્થ કહ્યો મેં, બીજો એકચ્યુઅલી સંશોધન શબ્દ છે આયુર્વેદનો શબ્દ છે. સંશોધન કરવું એટલે શુદ્ધિકરણ, શોધન ક્રિયા છે. જે કંઈ આપણે જાણીએ છીએ પછી નકામું છે કચરો કાઢતા જવાનું, કરતાં વધારે કામ છે.
બીજો અનુસંધાન શબ્દ છે, જે અગાઉ થઈ ગયું છે તે જોડવાનું છે, ટ્રેનનો ડબ્બો આખો છે લાંબો કરવાનો છે, એ છે. આ બધું થાય ત્યારે થાય. એટલે રિસર્ચ વિશેને આપણા ખ્યાલો છે. એક પોલ ફેરામેન કરીને છે, એને બિયોન્ડ મેથડ્સ નામનું પુસ્તક છે. બિયોન્ડ મેથડ્સ કારણ કે આપણા પ્રોબ્લેમ એવી જાતના આવે કે એમાં તમારી મેથડ કામ ના આવે, તમારે મેથડ નહીં બને, એવા પ્રોબ્લેમ લેતા જ નથી. એટલે આ બધા છે, આ ઇનોવેશન ઓછામાં ઓછા 10 વર્ષ પહેલાં 20 વર્ષના છે. અત્યારે તો એનાથી જુદા આવી શકે. આ બધું છે એ ચાલી રહ્યું છે. એટલે હવે તમને કંઈ પ્રશ્ન થતા હોય તો કહો. આવું શક્ય લાગે છે નથી લાગતું? બેન પહેલાં પૂછો. એવું છે કે બાળકો ન થાકે એટલે શીખે છે એવું નહીં માનવું. એ તો હું હમણાં જોક્સ કહું કે સરસ રીતે બોલું કે ઇમ્પ્રેસિવલી બોલું તો બધા થઈ જાય, નિસ્તબ્ધ થઈ જાય, એટલે કંઈ શીખે નહીં. ઇન્સ્પિરેશનલ સ્પીકર કેટલા બધા હોય છે, એ બધા બોલે છે, એમાંથી આપણે શું શીખ્યા શીખવું જોઈએ. અને હમણાં છેલ્લે જો કોઈ ધ્યાન રાખતું હોય તો છેલ્લા 2-3 વર્ષમાં 4-5 કાઉન્સલરોએ આપઘાત કર્યા છે. કાઉન્સલર એટલે માજી નાવ ડૂબાવે તો વિશે કોણ બચે? એટલે શિક્ષકનું એક કામ છે એ ઇમ્પ્રેસ ન કરવાનું છે. મારે કોઈને ઇમ્પ્રેસ ન કરવા જોઈએ. જો ઇમ્પ્રેસ કરું તો એ લોકો મારા જેવા થવાનો પ્રયત્ન કરશે, અને મારે મારા જેવા ડમી ઉભા નથી કરવાનું. મારે ધ્યાન રાખવું છે કે મારાથી કોઈ ઇમ્પ્રેસ ના થાય. બાકી આપણે એમ કે ઇમ્પ્રેસ કરો. શિક્ષણની માત્ર 2 જ થિયરી છે, ઇમ્પ્રેસિવ થિયરી અને એક્સપ્રેશન થિયરી. આપણે કઈ થિયરી ચલાવીએ? ઇમ્પ્રેશન થિયરી. ઇમ્પ્રેસ એના મગજમાં છાપ પાડવી તે ખરેખર એક્સપ્રેશન થિયરી. એમાંથી આવવા દેવું જોઈએ. આપણે કે બોલીએ ખરા કે બાળકોને મનમાં જે છે બહાર કાઢવું તે આપણે બહાર કાઢીએ છીએ કે ભરીએ છીએ? હમણાં બધા એવું ને માથા ભરે છે, ભરે જ છે. આપણે તમે ભાષણમાં કોઈ ભરવાનું છે, એને બોલવા દેતા નથી. એમ પૂછવું છે કે આ વાક્યનો તું શું અર્થ કરે છે? એમ પૂછ્યું તું શું કરે? કવિ જે કહેવત માંગતો હતો. એટલે એવું જ્યારે કરો ત્યારે ચાલુ થશે ને આ બધું એની કિંમત તો જોરદાર લખેલું છે. તો શું થાય? વાંચતા નથી તો શું થઈશું? યસ ખાસ કરીને જે પ્રોસેસ ઓરિએન્ટેડ ટેક્સ્ટ બુક્સ આવી ગઈ છે આપણે, અને હવે પ્રકલનમાં પણ છે, ટ્રેનિંગ પણ થઈ ગઈ છે, પણ ખાસ કરીને જો મૂલ્યાંકનમાં જે ચેન્જ થવો જોઈએ એ હજુ આપણે એટલું ખાસું કરી શક્યા નથી. એટલે કેવી રીતે આપણે પુશ કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન, સર તમે એવું કીધું કે અભ્યાસક્રમ આપણે મોટા ભાગે જૂનો બનાવીએ છીએ, એટલે ઇતિહાસની જ વાતો હોય છે, તો હવે એનો બીજો ઓલ્ટરનેટિવ શું હોઈ શકે? મૂલ્યાંકનમાં હિસાબે જે કીધું અફેક્ટિવ ડોમેન અને સાયકોમોટર ડોમેનનું મૂલ્યાંકન થતું. મારી પાસે છેલ્લું જે મારા છેલ્લો વિદ્યાર્થી કોપી અમે અફેક્ટિવ ડોમેનમાં અફેક્ટમાં 4 જણાએ કર્યું. અફેક્ટિવ ડોમેનમાં કોઈ કરતું નથી. અફેક્ટિવ ડોમેનમાં જુદો વિચાર કરી શકાય. એક આવે છે ને ભાવાત્મક ક્ષેત્ર, બોધાત્મક, ભાવાત્મક, ક્રિયાત્મક. એમાં બધા લોકો કરે એ બોધાત્મકમાં કરે છે. ભાવાત્મક એમાં કરતા નથી. આપણે જીવીએ છીએ ભાવાત્મકમાંથી. કોઈ પણ ક્ષણ તમે અત્યારે કોઈ ભાવમાં તો હશે, કોઈને મજા આવતી હશે, કોઈને કંટાળો આવતો હશે, કોઈને દુઃખ થતું હશે, કંઈ ને કંઈ ભાવતો હોય છે. બુદ્ધિ તો ચાલતી નથી. એટલે મૂલ્યાંકનમાં નથી થતું એમાં આપણે એવું કહેવા માંગીએ છીએ કે સરકાર નથી કરતી. તમે કરો, તમને ના કોણ પાડે છે? કોઈ ના પાડે છે? આપણી સરકાર એટલી બધી સૂચના આપે છે કે જે લોકોએ ગુજરાત સ્ટેટ જીસીઆઈટી છે, જે ગુજરાતી એની માન્યતા લીધી છે સ્કૂલે, એ લોકો સીબીએસઈના ચોપડા ચલાવે છે. તો કોઈ ના નથી પાડતા. ખાનગી સ્કૂલવાળાને કહ્યું તમે ગમે તે કરશો, હવે તમને બંધ નહીં કરી. એટલે તમે જે કંઈ કરો વાર્ષિક પરીક્ષા સિવાયમાં તો કરી શકો ને. અને અત્યારે આપણી તમે જોયું છે 1 થી 5 સુધી 7 ધોરણ સુધીની જે એકાઉન્ટ કસોટી આવે છે બરાબર જોઈ છે, એમાં આવવા માંડ્યા છે ને, આવવા માંડ્યા છે ને, એ બધા ચાલુ કર્યા કે જેમાં હવે તમારે વિચારી નથી, જેમાં વિચાર કરવાનું ના હોય એવો પ્રશ્ન હોય તો તમારું કામ જ નથી. એટલે ઇન્ટરેસ્ટનું વાક્ય એવું છે કે people will pay you only if you are able to solve the problem. If you don't see the problem, then why one should pay you? તમને સમસ્યા ઉકેલવા માટે પૈસા આપે છે, સમસ્યા તમે જોવો જ નહીં
શું કામ આપવું છે? એટલે એકને એક વસ્તુ આપણે બોલી રાખીએ, કહી રાખીએ જૂની નોટોમાંથી, એ લાંબુ ચાલવાનું નથી. હા, પેલું શું પૂછ્યું છે? અભ્યાસક્રમ આપણે જૂનો હોય. અભ્યાસક્રમ, હા. અને ઇતિહાસની મોટાભાગની વાતો હોય છે. તો એનો બીજો વિકલ્પ શું હોઈ શકે? એટલે હવે તમે અલગ અલગ રીતે જુઓ તમે કે પ્રોબ્લેમ સોલ્વિંગ અભ્યાસક્રમો આવે છે કે દરેકમાં પ્રોબ્લેમ હોય અને પછી સોલ્વ કરવા માટે કરવાનું હોય. ટીચર એજ્યુકેશન એમાં પેપર એવા પેપર હોય અને પેપર કાઢીને ત્યારે તો લખીએ ત્યારે આપણે અત્યારે પ્રશ્ન કેવો પૂછે કે ન્યૂટનના 3 નિયમો કયા છે? કોઈ એક નિયમ સમજાવો. 8-10 આ પ્રશ્ન ના પૂછાય, કારણ કે તો છાપેલું છે. પ્રશ્ન એમ પૂછાય કે આ એક સમસ્યા છે, આ સમસ્યાને ઉકેલવા માટે આ નીચેનો પેરેગ્રાફ વાંચો, નીચેની ફોર્મ્યુલા વાંચો અને આ પ્રોબ્લેમ ઉકેલો. માર્ક પ્રોબ્લેમ ઉકેલવાનો, ફોર્મ્યુલા 5 આપી અને ન્યૂટનના 3 નિયમ છાપેલા હોય. હવે તમારે શું કરવું પડે? પ્રોસેસ કરવું પડે કે નહીં? પ્રોસેસ કરવું પડે ને. એટલે પેપર તમારું 8 પાનાનું પેપર આવે, એમાં મોટે માહિતી આપી દીધી અને પછી એમાંથી કામ કરવાનું. આખું પ્રોબ્લેમ સોલ્વિંગ આવે છે. ફ્યુચરિસ્ટિક પણ આવે, કલ્પના કરવાની હોય માત્ર એ તમારી કલ્પનાઓ છે રજૂ કરો કેવું કરવાનું છે. ઓપન ગ્રુપ ડિસ્કશન આવે અને જે વિદ્યાર્થી સાવ વિચિત્ર અને જુદા જવાબ આપે એવા જ વિદ્યાર્થીઓ વધારે મળે. એવું થતું નથી. થતું આપણે હમણાં એ કરીએ તો થાય નહીં, કારણ કે આપણું મગજ બંધાઈ ગયેલું છે. શિક્ષકોએ બધા ધર્મગુરુને સમાજે બાંધી દીધું છે. એટલે હું તમને કહું કે પ્રશ્ન પૂછ્યો, તમારો ખોટો જવાબ જ આપવા તો ફાવશે નહીં કે ફાવે? ફાવે? તમે ઊભા થાવ જોઈએ. હા, તમે આગળ પછી કરી આપો. હા, તમારું નામ શું છે? સાચું છે ખોટું છે? બેસી જાઓ. થાય જ નહીં. 2 વત્તા 2 એટલે કેટલા થાય? પેલા ભાઈ 2 વત્તા 2 આવડે છે? એટલે મગજ આપણું વાયરિંગ થઈ ગયું છે. એ વાયરિંગ તૂટતું નથી. એ વાયરિંગ તૂટે ત્યારે ઇનોવેશન મળે. એ વાયરિંગ તોડવા માટેની ટેકનિકો છે. શું કરવાથી વાયરિંગ તૂટે? અથવા તમારા મગજ, તમે તમારા મનમાં એક જવાબ ધારી લો. ત્યાં હું ગમે તે પ્રશ્ન પૂછું, તમારે એક જવાબ આપવાનો. કરીએ ગમે તે એક શબ્દ ધારી લો. હું ગમે તે પ્રશ્ન પૂછું, કેટલા વાગ્યા છે? જો તો જવાબ આપો 4 નો આંકડો તો આપો ને. તમારે એમ કહવું જોઈએ કે કૂતરો તરબૂચ ખાય છે તો આ કઈ નહીં મગજને તોડી બધું વેલ બહુ વાત થઈ જશે. પણ આવું બાળકો કરી શકે છે. શિક્ષકો બાળકોને એડલ્ટમાં જલ્દી મોટા બનાવી દે છે અને કહે છે કે આટલો મોટો થયો ખબર નથી પડતી. જેને ખબર પડતી હોય બહુ આ સારું કરી શકતા નથી. જેને ખબર નથી પડતી. ઇતિહાસમાં કોને નામ આવે છે? જે લોકો બધા કરે છે એવું કે જે બધા નથી કરતા એના નામ આવે? જે લોકો સિસ્ટમ પ્રમાણે કામ કરે છે એના નામ કેસ હોય કે સિસ્ટમ તોડે એના નામ હોય ને? તો પછી એમાંથી કઈ શીખવાનું કે નહીં? એટલે આપણું કામ છે એ છાના છાના સિસ્ટમ તોડવાનું. ઉપરવાળા સિસ્ટમ તોડવાના અને કે એને સત્તા ક્રિટિકલ થિંકિંગ એ છે કે જેમ કરવાનું. તો શું કહે? થેન્ક યુ. થોડુંક વધારે બધું લાગ્યું હોય તો કહીશ પછી. બહુ સરસ સત્ર રહ્યું, ખરેખર ધન્યવાદ ચોટાલા સરને. અંકુશભાઈ, સંશોધનમાં રસ છે એ લોકો જ અહીંયા આવ્યા છે એટલે કાંઈક એને કરવું છે, પણ એને પ્રોપર ગાઈડલાઈન મળે, દિશા મળે કે કયા કયા ક્ષેત્રમાં અત્યારે સંશોધન કરવા જરૂરી છે અને કેવા પ્રકારના સંશોધન થવા જોઈએ જેથી કરીને ખરેખર એ ટીચિંગ પ્રેક્ટિસમાં આવે. આપને પણ મેં વોટ્સએપ કર્યું છે. કાલે એ ચેટ જીપીટીમાં બનાવ્યું છે અને તમે કહ્યું એ પ્રમાણે હમણાં એના રિઝલ્ટ પણ હું ચેટ જીપીટીથી તૈયાર કરી છે. અને તમારે છમાસિક કે વાર્ષિક પરીક્ષાના પેપર કાઢવાના હોય ત્યારે એ લોકો કેમ કરે? પણ એની પહેલાં
તમે તમારે જનતા ગમે જો જે લોકોને વિચારતા આવડતું હશે એને પહેલા પેપર સહેલા લાગશે કે સહેલા લાગશે? સહેલા લાગે ને? એને એ કરી જ શકશે. યુનિવર્સિટીના પેપરની વાત કરો છો? હે? કંઈ યુનિવર્સિટીમાં એવું થઈ શકે. યુનિવર્સિટીમાં મારા ક્લાસમાં ભણ્યા હશે કે અમે આ પેપર કાઢતા હતા કે જેમાં બીજી વસ્તુ સર AI ટેકનોલોજીની જે વાત કરી એના ઉપરથી કે તમે જે ભજીયાનું ઉદાહરણ આપ્યું બરોબર છે કે ભાઈ જે અલગ અલગ એક જ લોટ હોય બધા અલગ અલગ બનાવશે તો એક કોક સારું બનાવશે કોક ખરાબ બનાવશે પણ ટેકનોલોજીની વાત આવે સર ત્યારે હંમેશા ઇનપુટ આઉટપુટ સરખું જ હશે બરોબર છે તો એ ખરેખર ના સાચું નથી. નહીં હોય ના ટેકનોલોજી કે બધા પાસે સરખી ટેકનોલોજી હોય નહીં હું એમ કહું કે એક પ્રશ્નનો જવાબ બધી રીતના એક જ સરખો નહીં આપે ના આપે ને. એવું તમે કઈ ટેકનોલોજી લગાડો છો એના પર આધાર છે. હા પણ માની લો કે એકથી વધારે ઉદાહરણ શું કે વધારે પર એપ્લાય કરવા હોય ત્યારે બને એવું કે બધાને એ વ્યક્તિગત તફાવતો ધ્યાનમાં નહીં લે ને સર કહેવાનું મીનિંગ એ છે લઈને એવું છે હા કાયલું કારણ છે કે મશીન જો પેપર જોઈ આપે ને તો એને બધા વિકલ્પો આપ્યા હોય ત્યાં 50 વિકલ્પો છે એમાંથી કોઈ પણ હોય તો એ ચાલશે. ઓકે એનો પ્રશ્ન એક છે સર કે AI નોકરી લઈ લેશે પણ સર સર્જનાત્મક નોકરીઓ લઈ શકશે કેવી એ તો બોર્ડ પર બતાવ્યું કે સર્જનાત્મક વિવેચન નહીં કરી શકે. હા એ વાત સાચી પણ સર એમાં એક પ્રશ્ન એ છે કે ખરેખર તો જનરલી આલો અત્યારે આપણે કંઈક ભાઈ તાલીમની ગેજર લખી દઈએ AI ને અને એ લખી દઈએ છે બરોબર એ ટાઈપની બરોબર તો એ રીતના ભવિષ્યમાં કદાચ એ વધારે ઇમ્પ્રૂવ થઈ શકે બરોબર છે આ જેમ કે કોઈ પણ ટેકનોલોજી તો એ સર્જનાત્મકતાને ખતરો નથી આમાં બની શકે એના વિશે વાત કરો. એક સાચી વાત કહું હમણાં ગયા વર્ષે બનાવી તમે કોઈ વાંચ્યું તો ખબર કદાચ તમે વાંચ્યું તો ઇંગ્લેન્ડની બહુ પ્રખ્યાત યુનિવર્સિટી કેમ્બ્રિજની બાજુમાં એ યુનિવર્સિટીમાં એક છોકરો ભણતો હતો અને કોલેજમાં જતો નહોતો બીજું કંઈક કામ કરતો હતો પણ પરીક્ષા આવી તો પરીક્ષાના 3-4 દિવસ બાકી હતા 4 દિવસ બાકી હતા એટલે એણે શું કર્યું કે હવે કે વાંચી તો પહોંચાશે નહીં એટલે બધા જે એની પાસે કોર્સના પુસ્તકો હતા એનું મટીરિયલ બધું ChatGPT ને કે તું વાંચી દે એટલે ChatGPT વાંચી 5-6 કલાકનું બધું વાંચ્યું પછી કહ્યું કે આ બધાનો સાર તો મને કહે હું વાંચીશ નહીં મને સંભળાવ એટલે ChatGPT એને બધા પુસ્તકમાંથી જે મુખ્ય સાર હતો તો સંભળાવ્યો એને 2 વખત સેવ કર્યું પછી કહ્યું કે આ બધા પેપર વચ્ચે જે કનેક્શન્સ છે ઇન્ટરકનેક્શન ઇન્ટિગ્રેશન એ મને સમજાય એટલે એને બધા સમજાય પછી એને કહ્યું કે છેલ્લા 10 વર્ષના પેપર નાખી પછી કીધું કે આમાંથી હવે કયા પ્રશ્નો પૂછાવી શક્યતા લાગે છે એ બધે એટલે ChatGPT કહી દીધું હવે તેના જવાબ તો લખી એટલે જવાબ લખી એને વાંચી બધા વાંચ્યા નહીં બધા સાંભળ્યા એટલે 72 કલાક સુધી ChatGPT સાથે કામ કર્યું પછી એને પરીક્ષા આપી એ પરીક્ષા આપી આપણે થાય કે આવું થઈ ગયું એ છોકરો ભારતનો છોકરો નહોતો એ ઇંગ્લેન્ડનો લોકશાહી એવો છોકરો હતો એને યુનિવર્સિટી પ્રેસિડેન્ટ એટલે વિશે કહેવાય પ્રેસિડેન્ટ કહેવાય એને લાંબો કાગળ લખ્યું કે મહેરબાન સાહેબ તમે આ શું કરી રહ્યા છો તમે એવી પરીક્ષા દઈ રહ્યા છો કે જેમાં ChatGPT છે એ સૌથી આગળ આવે છે તમે માણસ તરીકે મારી કોઈ પણ એબિલિટીને તમે ચેક કરી નથી જો આવું જ કરવાના હો તો કોઈએ પણ સ્કૂલે શું કામ આવવું છે કોલેજમાં જવું શું કામ છે જો ChatGPT આ બધું કરી શકતો હોય તો ગુજરાતમાં શું કામ ન છે જવું છે કરી જ આપે છે અત્યારે તમે ટ્રાય કરજો પેપર કાઢતા હશે લોકોને ખબર નહીં પણ જણાવવાનું એ તમે કોઈ પેપર કાઢવાનું આવે તો ChatGPT ને કહેવાનું અંદર તમારે મટીરિયલ નાખી દેવાનું અને કહેવાનું કે 5 પ્રશ્નો ઓબ્જેક્ટિવ 10 ઓબ્જેક્ટિવ 10 એપ્લિકેશનના 10 પ્રશ્નોને કાઢીએ એટલે 5 જ મિનિટમાં કાઢી આપશે પછી કહેવાનું એના જવાબ લખી આપશે પછી કહેવાનું માર્ક આપશે માર્ક આપશે પછી પૂછવાનું કે આટલા માર્ક વધારે ઓછા કેમ આપ્યા એના કારણો આપશે અને આ બધું કરતા અને 15 થી 20 મિનિટ થશે અધ્યાપકને 1 મિનિટ થાય એટલા પૈસા સેમિનારના સમયને પણ મેં વોટ્સએપ કર્યું છે કાલે એ ChatGPT માં બનાવ્યું છે અને તમે કહ્યું એ પ્રમાણે હમણાં એના રિઝલ્ટ પણ હું ChatGPT થી તૈયાર કરી અને ChatGPT એનું જમીન એવું છે બાર્ડ છે આ બધા કેટલાક છે એ પેઇડ પણ છે એટલે તમે ન ધારવું કરી શકે અમેરિકા સામે અત્યારે એક લીગલ મુશ્કેલી એ છે અમેરિકાના પ્રકાશકો પાસે કે દર મહિને 1000 જેટલી વાર્તા નવલકથા કવિતાઓ છપાવવા માટે આવે છે એ બધી ChatGPT એ લખેલી છે હવે એમાં રોયલ્ટી કોને આપે એના પર કેસ થાય છે
આપણે ત્યાં બેઠા છીએ આ બધું અહીંયા આવતા કેટલા વર્ષ લાગે તમને શું લાગે કેટલા વર્ષ થશે તમે શું માનો છો શું કરશો 50 વર્ષ થશે થોડા આવશે એટલે તમને કહું છું કે 2047માં નિશાળો બધું થવાનું છે એટલે એની પહેલાં જે કરવું હોય તો માણસો કરી શકે એવું કામ કરવું જોઈએ અને માણસો કયા કામ કરી શકે એ એટલા બતાવ્યા હતા એક પુસ્તક બહુ વર્ષો પહેલાં અમે 9મા કે 10મા ધોરણમાં એક વાર્તા મૂકી છે ઇંગ્લિશના ટેક્સ્ટબુકમાં રોબોટ ઉપર એમાંથી લઈશું રોબોટના કેટલાક નિયમો હોય છે રોબોટ બનાવવા માટે એમાં 7 થી 9 વાળો નિયમ છે કે પોતે છે એ નિર્ણયો લઈને એવું હોય છે પણ છતાંય કરી શકે છે તમારામાંથી કોઈ HER હોરર પિક્ચર જેવી છે યુસી તો આ બધા ફિલ્મો છે એ તમને ભવિષ્ય બતાવે છે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં બસ પછી પૂછજો પાછું બીએડ કોલેજ રાજકોટથી આવે છું અને છેલ્લા 8.5 વર્ષથી આ જ કોલેજમાં વ્યાખ્યાતા સાહેબ તરીકે ફરજ બજાવી છે એટલે ખૂબ જ આનંદ થાય છે આવવાનો એક પ્રશ્ન એટલા માટે ઉદ્ભવ્યો કે અમે અધ્યાપકો જ્યારે વર્ગખંડની અંદર બીએડના તાલીમાર્થીઓને ભણાવતા હોય તાલીમ આપતા હોય એમાં છેલ્લા 15-20 દિવસથી ગવર્મેન્ટ એક બોમ્બ ફોડ્યો છે એવું કહી શકાય બોમ્બ એટલા માટે કે ટાટના જ ગુણ ગણાશે મેરિટમાં ટાટ એક્ઝામ જે લે છે ને ટીચર બનવા માટે તો કે એના જ ગુણ ગણાશે તો કેટલાક વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો ઉદ્ભવે તો સર રેગ્યુલર બીએડ કરવા આવે શું જરૂર સેલ્ફ ફાઇનાન્સમાં ઓછા મતલબ નોકરી પણ કરી શકે અને બીએડ પણ થઈ જાય છે ત્યારે હું એ લોકોને થોડું સમજાવવું પણ છું કે સરકારી કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજોમાં વેલ એજ્યુકેટેડ અધ્યાપકો હોય છે અને એ કૌશલ્ય ઉપર વધારે ભાર આપી અને શીખવતા હોય છે છતાં એ 50માંથી 10 તાલીમાર્થીઓ એવા મળે એ આ જ વસ્તુ પકડતા હોય છે એટલે સર 12 બીએડ કરવું સારું મતલબ તમે જોબ પર કરી શકો તો આ નિર્ણય ખરેખર વ્યાજબી ગણાય બીએડ માટે એના વિશે વિચાર કરી શકીએ પછી તમારો પ્રશ્ન લઈશ આમાં લીધો તમારે રહેવો જોઈએ પહેલી વાત એ કે આપણે હા પાડીએ કે ના પાડીએ છોકરાઓને જે કરવું છે બીજું એ કે તમે અત્યારે છો પીએચડી ગાઈડ પણ હશો બીજા ગાઈડ લોકો હશે એક રિસર્ચ કરી આપો ને કે જે લોકોએ એક્સટર્નલ બીએડ એમએડ કર્યું છે અને અધ્યાપક થયા છે અને જે લોકોએ ક્લાસમાં જઈને આખો વખત ભણીને એ અધ્યાપક થયા છે એ બંને અધ્યાપકોના શિક્ષણની ક્વોલિટીમાં ફરક છે તમારે જેવું છે કે હાઇપોથેસિસ એવી છે કે નહીં ગયા હોય ત્યારે સર ભણવું પડે તમે કરી આવો હાઇપોથેસિસ સોશિયલ ઇમ્પોર્ટન્સીસ એવા કે રિસર્ચ છે કે જેનું પરિણામ મને ખબર નથી આજનો હાઇપોથેસિસ એટલે તમારે રેફરન્સ કરવી પડશે એટલે એ કરી તો ખ્યાલ આવે બીજું એ તો તમને ખબર નથી પણ સરકાર પોતે ઈચ્છે છે કે ધીમે ધીમે એજ્યુકેશનમાં પૈસા નાખવાનું બંધ થાય ઈચ્છે છે કે એટલે એવા નિયમો કરશે કે જેમાં ન ભણવાનું વધારે સુવિધાજનક રહે એનો એક આ ભાગ છે એટલે સરકારને અલ્ટિમેટલી ખબર છે કે ક્લાસમાં ભણવાનું છે એના કરતાં એ ટીવી ઉપર કે વિડીયો ઉપર જોશે તો વધારે સારા અધ્યાપકો જેમ કે નેશનલ લેવલ ઉપરથી દરેક વિષયના દરેક ટોપિક ઉપર લેક્ચર્સ આવે છે ને જ્ઞાન કઈ છે જ્ઞાન દાખલા તરીકે વિજ્ઞાન ભણવાનું છે એ વિજ્ઞાનમાં એક પાઠ આવતો હોય વિદ્યુત તો વિદ્યુતનો પાઠ ભણાવવા આલિયા ભટ્ટ આવે એનું સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટ વૈજ્ઞાનિકે લખેલું અને આલિયા ભટ્ટ છે રજૂ કર્યું તો છોકરા આપણે જોઈએ કે રજૂ ધારો કે આલિયા ભટ્ટ 10 લાખ રૂપિયા લે પેલા 1 લાખ રૂપિયા લે તો મોંઘું પણ એક સસ્તું પડે તમને શું લાગે કારણ કે એ વસ્તુ 1 લાખ વખત વાપરી શકાય 1 લાખ રૂપિયા જ પડે આપણે મોંઘા અને આપણે કોઈ જોવે પેલા બધા જોવે
વિદ્યાર્થીઓ પર અસર વધારે શિક્ષકની હોય છે કે બીજા મીડિયાની ને મિત્રોની ને મોબાઈલની હોય છે? તો આપણને ખબર છે કે આપણે જવાના છીએ. ફ્રાન્સની સોર્બોન યુનિવર્સિટી છે સાત હજાર બધા, એ વિષય પર થોડા વખત પહેલાં વિદ્યાર્થીઓ મોટું પાટિયું બનાવ્યું. રાત્રે બાંધી દઉં, સવારે 500 શિક્ષકો, મોટા અક્ષર લખેલું કે ટીચર્સ યુ આર ઓલ્ડ, યુ મસ્ટ ગો. વાસ્તવમાં તમે ઘરડા થઈ ગયા છો, તમારે જવું પડશે. કહું છું ઘરડા કોને કહેવાય? એટલે ઘરેડમાં પડી જાય, એકને એક મારે વાત કરતા હોય. ઘણા એવા શિક્ષકોને ગર્વથી એમ કહેતા સંભળાય છે કે હું છેલ્લા 25 વર્ષથી ભણાવું છું, પણ મારું ભણાવવાનું જે એવું ને એવું એટલે હું તો શાલીગ્રામ હોઈશ, પથ્થર હોઈશ, તો એવું લઉં ને એવું બધું સારું છે. આ બધા વિષયો પર આપણે વિચાર કરવો જોઈએ. હા, એટલે એવું છે, મારું વાક્ય એવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી વાલીઓએ એજ્યુકેશન હેક કરી છે. એ લોકો કેમ કરવું પડે છે? શિક્ષકો દર વર્ષે એકવાર તો ખોટું બોલે છે. કયો દિવસ? 5મી સપ્ટેમ્બર. શિક્ષક કભી લાચાર નહીં હોતા, એ લાચાર જ હોય છે. આચાર્ય હોય લાચાર્ય હોય છે, એને બીજા કેમ જ કરવાનું છે. એટલે એના માટે તમારે વાલીઓ પાસે જે સમજાવવું પડે, લાવવા પડે તો થાય. તમને લાગતું તો તમારે ટ્રાય કરી રાખો. એનો જાહેર ચિંતા માટે કોઈ જવાબ નથી. બસ આટલું રાખો. ખાલી એક ઉમેરી દઉં કે મેં આચાર્ય તરીકે પ્રાથમિક શાળાનું કામ કર્યું છે બેટા. આ પ્રશ્ન મારી સામે આવ્યો હતો. આ છોકરાઓને સફાઈ કામ કરાવવા માટે શીખવાડીએ છીએ. કોઈને વાંધો હોય તો તમે કહો. એક પણ વાલી ઉભા નહોતો. સાહેબ આ તો એક શિક્ષણનો ભાગ છે. મોટાભાગના વાલીઓ જ્યારે સમજાવો તો સમજે છે, પણ એની માટે આપણો નિસ્બત જોઈએ, રેપો જોઈએ, નાતો જોઈએ સમાજ સાથે. એ લાંબા ગાળે આવે, આ તો તાત્કાલિક ન થાય. બીજી વાત મારે જે એક બે ઉમેરવી છે, જે મેં કીધી એમાં હવે આપણે સ્કૂલમાં ટેબ્લેટ્સ આવી ગયા છે. ઘણી બધી શાળાઓમાં, રાજકોટમાં લોધિકા તાલીમ સાંગણવા ગામ છે, ત્યાં 200 ટેબ્લેટ છે સરકારી પ્રાથમિક શાળામાં. વિદેશમાં તો છે BYOT, બ્રિંગ યોર ઓન ટેબ્લેટ. બાળકો ટેબ્લેટ લઈને આવે છે, ભણે છે. જો આપણે સાહેબે કીધું એમ આપણે જો કંઈ સર્જનાત્મક નહીં કરાવીએ અથવા ભાવાત્મક ક્ષેત્રમાં કંઈ પરિવર્તન નહીં લાવી શકીએ તો પછી આપણે વિડીયો ઉતારીને યુટ્યુબ ઉપર મૂકે, કોમેન્ટ કરે તો નવાય નહીં, ફેસબુક ઉપર મૂકે અને કોઈ ગેરહાજર બેનપણી ભાઈ તો કે તમતા ન આવ્યો તો વાંધો નહીં, આવો બકવાસ ને બોરિંગ પીરિયડ હતો, આવું કહી શકશે આપણા બાળકો ભવિષ્ય. એટલે આપણે શું કરવું? બીએડના તાલીમાર્થીઓ છે ખાસ. બીજું એક IITનું એક પેપર હતું, મારા પ્રેઝન્ટેશનમાં મેં રાખેલું હતું, સમય ઓછો છે એટલે વિશ્વભાઈ ભદાણીએ ઈસાબેના પ્રેઝન્ટેશનમાં લીધું હતું કે IITના પેપરમાં પ્રશ્ન પહેલો એવો પૂછાયો કે તમે 70 માર્કનું એક પેપર લખો કે તમે જ્યાં નોકરી કરતા હો કે જે એમાં પરિવર્તન લાવવાનો ટ્રાય કરો. તમને જે લાગે એવું કરવા માંડો, પણ એટલું ધ્યાન રાખવાનું કે નોકરીમાંથી કાઢી ન મૂકે. એ ધ્યાન રાખીને નીચેનું ધીમે ધીમે કરતા જાઓ. એટલું કરતા જાઓ તો ધીમે ધીમે થઈ જશે. પણ આપણે તો એમ કે તો કાઢી મૂકે તો પછી નીચેનું કરે, નીચેનું કરે, એટલું તો એ લોકોને ખબર નહીં પડે કે શું કરે. તો પોલીસની જોબ માટે કે પછી આર્મીની જોબ માટે કે શિક્ષકની જોબ માટે ટાટની એક્ઝામ આપવાની, માહિતીલક્ષી જ્ઞાન પીરસવાનું, સર્જનાત્મક માહિતીના પ્રશ્નો કે સમજ ના આવે છે? માહિતીના પ્રશ્નો આ વખતે ખાલી 100 ગુણનું પ્રશ્નો માહિતીલક્ષી છેલ્લે 100 ગુણનું સર્જનાત્મક આવ્યું. હા, છેલ્લે 200 ગુણનું તો માહિતીલક્ષી જ છે. એમની પણ 100 ગુણનું આવ્યું ને. હા, બે વર્ષ જુઓ, બે વર્ષ પછી શું થાય? કારણ કે એ લોકો જલ્દી કરે તો બધા માસ્ટરો ભેગા નહીં. તમે જ કહ્યું છો કે જલ્દી ક્રાંતિ ના કરશો, ઉત્ક્રાંતિ કરો. ધીમે ધીમે કોઈ પણ સારી તમારે નોકરી લેવા માટે પરીક્ષાઓ આપવી પડશે. એ પરીક્ષાઓ સમજવી પડશે.